નમસ્કાર. વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 136મો વેબિનાર છે. આજના વક્તા છે કેતનભાઈ પટેલ સાહેબ, જેઓ આપણને ભારતીય યોગ અને આયુર્વેદિક જીવનશૈલી વિશે માહિતી આપશે. તો હું શ્રી કેતનભાઈ પટેલ સાહેબને વિનંતી કરું કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. નમસ્કાર. હવે આ જે ટોપિક આપણે આજે જે પરિસ્થિતિમાં ભેગા થઈ રહ્યા છે, તો કુરુક્ષેત્રમાં જે કૃષ્ણ ભગવાન અને અર્જુન ઊભા હતા ત્યારે જે પરિસ્થિતિ હતી કે આજુબાજુ યુદ્ધનું માહોલ હતું અને અર્જુન એકદમ ટેન્શનમાં આવી ગયો હતો કે આપણા પોતાના સગાવાલા સાથે આપણે લડવાનું છે, ના લડીએ તોય પ્રોબ્લેમ છે, લડીએ તોય પ્રોબ્લેમ છે. અત્યારે પણ એવું કંઈક માહોલ છે કે કોરોનાની વચ્ચે આપણે બધા એક અજ્ઞાત ભયની વચ્ચે ફફડી રહ્યા છીએ અને બધાને એવું લાગે છે કે કોરોના થશે અને એમાંથી બચવાની આપણે કોશિશ કરી રહ્યા છીએ. તો હું થોડોક મારો અનુભવ શેર કરવાની કોશિશ કરું કે આમાં કંઈક આપણને હિંમત મળે એવું કંઈક છે ખરું. બીજું કે આપણે યોગ અને આયુર્વેદ એ કોઈ ટ્રીટમેન્ટ કરવાની એટલી ચોક્કસ પદ્ધતિ નથી. એમ આયુર્વેદ અને યોગ એ જીવનશૈલી છે. એમાં ઘણા સારા વૈદો હોય છે કે એ લોકો સારી ટ્રીટમેન્ટ કરી શકે છે, એની ના નથી. પણ હું જે આજે જે એંગલ પ્રસ્તુત કરીશ એક ધાર્મિક એંગલ છે કે એક આપણો ભારતીય એંગલ છે કે આપણે એક માન્યતા ધરાવીએ છીએ. દરેક ધર્મના લોકો પોતાની માન્યતા ધરાવે છે. ક્રિશ્ચન લોકો એમની માન્યતા ધરાવે છે કે પછી મુસ્લિમ લોકો એમની માન્યતા ધરાવે છે. એમ આપણી એક સનાતન ધર્મની, હિન્દુ ધર્મની એક માન્યતા છે અને એની અંદર ઘણા બધા પ્રકારની શ્રદ્ધાઓ છે અને આપણા ઘણા બધા ઋષિ મુનિઓ છે કે એ લોકોએ ઘણા બધા શાસ્ત્રોની શોધ કરી છે કે વેદો છે, ઉપનિષદ છે, પુરાણો છે. અને આ બધામાં આયુર્વેદ અને યોગ એ બંને એવા શાસ્ત્રો છે કે જેનાથી અત્યારની જે મોડર્ન લોકો છે એ પણ એનાથી પ્રભાવિત થાય છે. આખી દુનિયા જે છે એ યોગથી પ્રભાવિત થઈ રહી છે કે યોગના રિઝલ્ટ જોવા મળે છે. એવી રીતે આયુર્વેદના પણ રિઝલ્ટ જોવા મળે છે. તો કોરોના આવ્યું પછી જ્યારે એનો કોઈ સોલ્યુશન નહીં હતું, ત્યારે જે ગ્રંથો છે આયુર્વેદના અને જે આયુર્વેદના બધા એક્સપર્ટ વૈદો છે, એ લોકોએ એમાંથી જે ઔષધો છે એના ઉપર રિસર્ચ પેપરો પબ્લિશ કર્યા છે. તો આજે મારો હેતુ એ છે કે યોગ અને આયુર્વેદનું જે બેઝિક્સ છે તો એ હું તમને મારું જે કંઈક નોલેજ છે, હું પોતે કોમ્પ્યુટર એન્જિનિયર છું અને શા માટે હું આ કરી રહ્યો છું વેબિનાર. તો મારું એક સપનું છે કે અમે એક સોફ્ટવેર બનાવીએ છીએ. અમારે ગવર્મેન્ટની અંદર એવી ગ્રાન્ટ હોય છે કે વિદ્યાર્થીઓને કંઈક સંશોધન કરવા માટે અમે પ્રેરિત કરીએ છીએ. તો એમાં આયુર્વેદ અને યોગના સોફ્ટવેર બનાવે વિદ્યાર્થીઓ. તો એના માટે મેં એક વોટ્સએપનું ગ્રુપ બનાવ્યું છે કે જેમાં વૈદો અને કોમ્પ્યુટર એન્જિનિયરોને ભેગા કર્યા છે. એમાં વૈદો એમનું નોલેજ આયુર્વેદનું શેર કરે છે અને કોમ્પ્યુટર એન્જિનિયરો કંઈક બનાવવાની કોશિશ કરે છે. તો જે યોગ અને આયુર્વેદની જે દિનચર્યા છે કે ઋતુચર્યા છે, એની ઉપર કોઈક સોફ્ટવેર બને એવા હેતુથી હું આ એક વેબિનાર કરી રહ્યો છું કે જેમાં મને પણ આયુર્વેદના કે જેમાં રસ ધરાવનારા લોકો સાથે મારો કોન્ટેક્ટ થાય. તો હું મારી જે પાવર પોઈન્ટ સ્લાઇડ્સ છે તેનાથી મારું જે ચાલુ કરું છું. મારી સ્ક્રીન આવી રહી છે મિત્તલિયા સાહેબ? યસ. હા સાહેબ, આવી રહી છે. તો આપણે એઝ યુઝ્યુઅલ હું
પોતે તો આને ધાર્મિક પ્રોગ્રામ માનું છું, એટલે પ્રેયર થી ચાલુ કરીએ છીએ. સમ ગચ્છધ્વમ સમ વદધ્વમ, એટલે કે આપણે બધા સાથે ચાલીએ અને સાથે બોલીએ અને સારા જે માણસો છે, બુદ્ધિશાળી માણસો, એના રસ્તે ચાલીએ. ઓમ અસતો માં સદગમય, એટલે કે સત્ય તરફ ગતિ કરીએ. તમસો માં જ્યોતિર્ગમય, એટલે કે જ્ઞાનના અજવાળા તરફ ગતિ કરીએ. મૃત્યુ મામ અમૃતમ ગમય, એટલે કે જે મૃત્યુ તરફથી અમરત્વ તરફ અથવા તો બીમારી તરફથી આપણે ઇમ્યુનિટી તરફ ગતિ કરીએ. ઓમ સહના વવતુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવાવહે તેજસ્વીના વધિતમસ્તુ મા વિદ્વિષાવહે. આ પ્રાર્થનાથી આપણે ચાલુ કરીએ. બીજું કે આ વેબિનાર પહેલા જ હું એક ડિસ્ક્લેમર કે કોશન કહી દઉં છું કે યોગ છે, yoga cannot be done by reading books. You need to do under the guidance of some expert guru, and Ayurveda can not be followed without any expert or BAMS Vaid. એટલે કે યોગ અને આયુર્વેદ આપણે કોઈ ગુરુ કે BAMS વૈદ ના અંદરમાં જ કરવાના છે. અત્યારે મોટે ભાગે શું થાય છે કે યોગ અને આયુર્વેદમાં કોઈ માર્ગદર્શન વગર આપણે કરીએ છીએ અને એને કારણે પ્રોબ્લેમ આવે છે. અને જે આખી સિસ્ટમ છે, જે કોરોનાના સમયમાં બધાએ જે ઉકાળા ચાલુ કર્યા કે નાકમાં ટીપા નાખ્યા કે પછી કોઈ બધા પ્રયોગો કર્યા અને એમાં રિઝલ્ટ મળતું નથી. એવી રીતે યોગની અંદર પણ એવું થાય છે કે ઘણા લોકો આડેધડ કોઈ પ્રાણાયામ કરે છે, યોગાસન કરે છે, તો રિઝલ્ટ મળતું નથી. એટલે કોઈ એક્સપર્ટ ગાઈડના અંડરમાં આ વસ્તુ કરવાની જરૂર છે. મારા તરફથી એક ડિસ્ક્લેમર છે કે હું મારું જે નોલેજ છે એ પ્રસાર કરવા માટે આ કરી રહ્યો છું વેબિનાર, અને મેં ઘણી ચોકસાઈ રાખી છે મારા પ્રેઝન્ટેશનમાં. છતાં પણ અર્થઘટન જુદું હોઈ શકે છે. મીન્સ હું અહીંથી કંઈક સમજાવું, તમે કંઈક જુદું સમજી જાઓ, તો એટલા માટે તમારે પણ આ સ્ટડી કરવાની જરૂર છે અને કોઈ એક્સપર્ટના માર્ગદર્શન હેઠળ આ પ્રયોગો કરવાના છે. અત્યારે મેં જોયું તો મને લાગ્યું, એટલે આ હું સ્કીપ કરું છું કે કેટલા લોકો યોગના નોલેજેબલ છે કે કેટલા આયુર્વેદના નોલેજેબલ છે. સ્ટાર્ટિંગમાં મેં જોયું એમાં આયુર્વેદના નોલેજ વાળા 3-4 જણા જ મેં જોયા છે, એટલે હું આગળ જાઉં છું. મોબાઈલ સોફ્ટવેર જે એપ ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ છે યોગ આયુર્વેદનો, એની પણ મેં વાત કરી. હવેથી જે મેઇન મુદ્દા ઉપર આપણે આવીએ તો યોગ અને આયુર્વેદ, એટલે મારો જે આ ટોપિક છે આજે, તો મારી ગણતરી એવી છે કે હું 1 કલાક જેવું મારું જે વક્તવ્ય આપીશ અને પછી આપણે પ્રશ્નોત્તરી રાખીશ. તો લગભગ મારું જે ટોપિક કદાચ પૂરો નહીં થાય તો કદાચ બીજા વેબિનારની જરૂર પડી શકે. પણ આજે આપણે એવી કોશિશ કરીશું કે યોગ શું છે, આયુર્વેદ શું છે, એનો હેતુ શું છે, પ્રાણ શક્તિનો એમાં શું રોલ છે, 5 કોષ જે છે એનો શું રોલ છે, 7 શરીર પર એની શું અસર છે, યોગી અને વૈદના સ્ટેજ શું છે, અષ્ટાંગ યોગ શું છે, દિનચર્યા શું છે, ઋતુચર્યા શું છે, પંચકર્મ, ષડકર્મ, આ બધા ટોપિક જે છે એ મારા દિમાગમાં છે. યોગ અને આયુર્વેદ એકબીજાના પૂરક છે અને સહયોગી છે. આમ તો દુનિયાની દરેક વસ્તુ એકબીજાની પૂરક અને સહયોગી છે, પણ બધા લોકો શું કરે છે, એક જ વસ્તુ સ્ટડી કરે છે, એને કારણે વિવાદો થાય છે. કોઈકનું માઇક ચાલુ છે તો બંધ કરવા વિનંતી છે. એટલે યોગ અને વિવેક છે એ પ્રજ્ઞા માટે, વિવેક ડેવલપ કરવા માટે, પ્રજ્ઞા બોધ માટે છે, પ્રિવેન્ટિવ છે. એટલે કે યોગ આયુર્વેદ આવડતું હશે તો આપણે પ્રોબ્લેમથી દૂર રહી શકીએ છીએ. ઘણું બધું આની અંદર યોગમાં અને આયુર્વેદમાં ગાઈડન્સ આપવામાં આવેલું છે કે પ્રોબ્લેમ છે, કર્મબંધન છે કે બીમારી છે, તે આવે પહેલા સાવચેત રહીને આપણે જીવીએ, કે આપણે પ્રજ્ઞા અપરાધ ન કરીએ, તો આવા જે વ્યક્તિ છે પ્રોબ્લેમ કે કર્મબંધન કે બીમારીમાં ફસાતા નથી. એટલે કે આપણે વિવેક અને પ્રજ્ઞા ડેવલપ કરવાનો છે. વિવેક અને પ્રજ્ઞા કે બોધવાળા વ્યક્તિ કોઈ પ્રોબ્લેમ, કર્મબંધન કે બીમારીમાં ફસાતા નથી. તો એ મારો હેતુ છે કે વિવેક કેવી રીતે જાગે આપણી અંદર. તો એના માટે વિવેક કે પ્રજ્ઞા જગાવવા માટે યોગ અને આયુર્વેદ આપણે પ્રેક્ટિકલી કરવું પડશે, આપણા જીવનમાં ઉતારવું પડશે. એવું નથી કે હું તમને અત્યારે કંઈક સમજાવું અને તમે સમજી જાઓ અને તમારી અંદર
વિવેક કે પ્રજ્ઞા કે ઋતુંભરા જાગૃત થઈ જશે. પણ હું એક બેઝિક કોન્સેપ્ટ આપું છું કે આપણા ઋષિ મુનિઓએ જે આપણને જ્ઞાન આપ્યું છે એ રસ્તા ઉપર આપણે ચાલીશું તો આપણી અંદર વિવેક અને પ્રજ્ઞા પ્રગટશે. ધારો કે હું એક એક્ઝામ્પલની શરૂઆત કરું છું કે ક્રોધ આવે છે આપણને, તો ક્રોધનો ઉપાય શું? ધારો કે આપણને ક્રોધ આવે તો ઘણા કહેશે કે આપણે તો નમાલા બનવાની જરૂર છે, ક્રોધ કરવાની જરૂર નથી. પણ હું તમને કહું કે ક્રોધ કરવાની જરૂર છે. આપણે કુરુક્ષેત્રના મેદાનમાં ઉભા છે અને યોદ્ધા તરીકે ઉભા છે, તો ક્રોધ આવે છે તો એ ક્રોધનો ઉપયોગ કરીને આપણે યુદ્ધ કરવાનું છે. પણ હવે એક જેવું યુદ્ધ પતી ગયું પછી એ ક્રોધને આપણે સોલ્વ પણ કરવાનો છે. ઘણા લોકો શું કરે છે, ક્રોધ આખો દિવસ જે ઓફિસમાં આપણે સ્ટ્રેસ લઈએ છીએ, ટેન્શન લઈએ છીએ, નોકરીમાં, ધંધામાં, અને પછી ઘરે આવીએ છીએ તો આપણે એને છોડી શકતા નથી. તો આ ક્રોધને આપણે મનના વિચાર છે, મેડિટેશન કરીને તો મનના વિચાર આપણે કે સમજણપૂર્વક મનના વિચાર આપણે દૂર કરી શકીએ. હૃદયના ભાવ જે છે તેને આપણે બદલીને ક્રોધ દૂર કરી શકીએ. પ્રાણ શક્તિ એટલે કોઈને હિલિંગ પાવર આપીએ. બરાબર? ધારો કે પ્રાણ શક્તિ એટલે શું? ધારો કે મા બાપ છે તો બાળકને વાલથી ટચ કરે તો એ મા બાપની પ્રાણ શક્તિ બાળકમાં જાય છે. ઘણી વખત આપણે જે કોઈ બીમાર હોય તો ઘણી વખત કોઈ એકદમ પ્રિય મિત્ર આવી જાય તો ટચ કરવાથી આપણે સારા થઈ જઈએ છીએ. તો એ રીતે જે પ્રાણ શક્તિ કામ કરે છે કે ઘણી વખત કોઈનો ફોન આવે તો આપણે એકદમ ખુશ થઈ જઈએ છીએ. ઘણા લોકોને આ વેબિનાર જોઈન કરવાથી ઘણા ખુશ થઈ ગયા હશે. તો આ પ્રાણ શક્તિનો જે ઉપયોગ છે. બીજું કે શ્વાસ શાંત કરીને, તો શ્વાસને પ્રાણ શક્તિ સાથે કનેક્શન છે, મનના વિચારો સાથે, હૃદયના ભાવ સાથે કનેક્શન છે. તો એવી રીતે ક્રોધને કંટ્રોલ કરી શકાય. ક્રોધને કંટ્રોલ કરવાના ઘણા બધા રસ્તા છે. મુઠ્ઠી તમે ભીસીને કરો કે ઓશિકામાં તમે મુઠ્ઠીઓ મારો, કે પછી તમે ઘણા કે 100 થી તમે ઊંધા ગણો, 100, 99, 98. પછી આજે તમને ખૂબ ક્રોધ આવ્યો હોય, તમારે કોઈની ઉપર તમે કોઈ એક્શન લઈ લેવાના હોય તો તમે એમ 24 કલાક અટકી જાઓ કે હું આવતીકાલે એને બતાવી દઈશ. તો આયુર્વેદની અંદર જડીબુટ્ટી ખાઈને પણ ક્રોધ સોલ્વ કરી શકાય. એટલે કે જે પણ પ્રોબ્લેમ હોય એને સોલ્વ કરવાની જડીબુટ્ટીઓ પણ હોય છે. એટલે એક યોગની જીવનશૈલી છે અને એક આયુર્વેદની જીવનશૈલી છે. એટલે હું અહીંયા કોઈ થિયોરીની વાત નથી કરી રહ્યો, પણ કોઈ પ્રેક્ટિકલની વાત કરી રહ્યો છું. મેં ઘણા બધા સંતોને સાંભળ્યા છે, ઘણી બધી પુસ્તકો વાંચી છે, ઘણા બધા સંપ્રદાયોમાં ગયો છું, પણ મેં એ લોકોનું થિયોરેટિકલ જ્ઞાન યાદ નથી રાખ્યું. પણ મારી અંદર મેં ફેરફાર કર્યા છે અને મારી અંદર ફેરફાર કરીને મને ખ્યાલ આવ્યો કે આપણી અંદર આપણે ફેરફાર કરી લઈએ તો પછી એ બધું જ્ઞાન યાદ રાખવાની જરૂર નથી. અને હું તમને મારી વાત કરીશ તો મેં ક્રોધને ઘણો બધો કંટ્રોલ કર્યો છે. તો મેં એક પ્રયોગ કર્યો હતો કે મારા દીકરાને મેં કહ્યું કે હું જ્યારે થાકીને આવું ઓફિસથી, બરાબર, જ્યારે સારા મૂડમાં ના હોઉં ત્યારે મને હેરાન કરવાનો કે મને દુખી કરવાનો. અને એણે કોશિશ કરી, 2-3 મહિના કોશિશ કરી અને પછી કીધું, પપ્પા તમે તો હાથમાં આવતા નથી, ગુસ્સે થતા નથી. એટલે પછી મને ખ્યાલ આવ્યો કે કંઈક ક્રોધ ઉપર મારો કંટ્રોલ છે. કારણ કે ક્રોધને મોટા મોટા લોકો કંટ્રોલ કરી શકતા નથી. એટલે પછી મેં ઓફિસમાં બધાને કીધું કે મને એવું લાગે છે કે મારો ક્રોધ પર કંટ્રોલ આવી ગયો છે, તો તમે હવે મને કોશિશ કરજો ગુસ્સે કરવાની. પછી ઓફિસ વાળાને મજા ના આવે કે આને તો ગુસ્સે નહીં કરી શકે, આની જાડી ચામડી છે. બરાબર? એનો મતલબ એવો નથી કે હું ક્રોધ નથી કરતો, પણ હું ક્રોધ કરું છું. જરૂર હોય ત્યારે પૂરેપૂરો ક્રોધ કરું છું અને કોલ્ડ બ્લડેડ રીતે, એટલે કે ઠંડા કલેજાથી ક્રોધ તમે કરી શકો છો અને તમે તમારા જીવનમાં સફળતાપૂર્વક, એટલે કે જે આપણને કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા જે વિકારો કહેવામાં આવે છે એનો જીવનમાં આપણે સારી રીતે ઉપયોગ કરવાનો છે. તો ધારો કે ભય છે તો ભય જે સાચો ભય હોય એની જરૂર હોય છે અને ખોટો ભય જેને ફોબિયા કહીએ છીએ તેની જરૂર નથી. તો આવું કંઈક હું તમને સમજાવવા માંગુ છું જે મારા હૃદયમાં છે, મારા દિલમાં છે, મારા અનુભવમાં છે, તે હું તમને આપવાની કોશિશ કરી રહ્યો છું. તો જે મેં ક્રોધની વાત કરી કે ક્યારે શું કરવું
એ નક્કી કઈ રીતે કરવું, એ જ યોગ અને એ જ આયુર્વેદ અને એ જ ધર્મ. આપણા જીવનમાં સવારથી સાંજ સુધી નવી ઘટનાઓ બને છે. આપણે બચપન હોય છે, પછી યુવાન થઈએ છે, બુઢા થઈએ છે, જીવનમાં એટલી બધી ઘટનાઓ બને છે અને એ વખતે આપણે દર વખતે શું કરવું શું ના કરવું એનો પ્રશ્ન હોય છે. તો યોગ, આયુર્વેદ અને ધર્મ, જે સનાતન ધર્મ છે, એ એના ગાઈડન્સ આપે છે કે આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ અને આપણું પર્સનાલિટી ડેવલપમેન્ટ કે એક લાઈફ સ્કિલ આપણે ડેવલપ કરવાની છે કે જેની મદદથી આપણે એક સારું અને સ્ટેબલ મેન્ટાલિટી, એટલે મન તમારું, જે મેં તમને વાત કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં તમે હો તો પણ તમારું મન એકદમ શાંત હોય અને શાંત ચિત્તે તમે યુદ્ધ કરો. એટલે કે જે ચિત્તો છે, ચિત્તો જયારે હરણની પાછળ દોડે છે ત્યારે એની સ્પીડ ખૂબ છે, પણ એનું એક્યુરસી પણ એટલી છે કે એ જે હરણ ઉપર એટેક કરશે તો એ હરણ એના હાથમાં આવશે. જયારે સમડી છે તો આકાશમાંથી એક નીચે કોઈ સસલું કે કોઈ નાનું એનિમલ્સ જોવે છે અને ત્યાંથી ઉપરથી આકાશમાંથી એટલે દૂરથી એટેક કરે છે. તો આપણે ફોકસ સાથે કેવી રીતે કામ કરવું એની ઉપર યોગ, આયુર્વેદ અને સનાતન ધર્મ વાત કરે છે. તો પહેલા હું યોગની વાત કરીશ. વોટ ઇઝ યોગા? તો એન્ટર ઇન ટુ યોર સેલ્ફ, એટલે આપણે આપણી અંદર ઉતરવાનું છે. જે પશ્ચિમ જગતના જે વૈજ્ઞાનિકો છે એ લોકોએ શું કર્યું, બહારની જે દુનિયા છે, ભૌતિક દુનિયા છે, તેની ઉપર ખૂબ સંશોધન કર્યું અને એમાં એ લોકોએ ખૂબ સારું કાર્ય કર્યું. આજે આપણે લેપટોપથી કે મોબાઈલથી વેબિનાર કરી રહ્યા છે, ઇન્ટરનેટ છે કે ટ્રેનો છે, કાર છે, સેટેલાઇટ છે, એટલી બધી પ્રગતિ ભૌતિક જગતમાં એ લોકોએ કરી છે. પણ જે અંદરની જે દુનિયા છે, ધારો કે હું તમને એક્ઝામ્પલ આપું કે હમણાં હું એક નિકોલા ટેસ્લાનો યુટ્યુબ વિડીયો હું જોતો હતો. તો નિકોલા ટેસ્લા એવો સરસ વૈજ્ઞાનિક હતો, તો એણે એટલી બધી શોધો કરી છે અને એને મફત ઇલેક્ટ્રિસિટી આપવા માટે વાયરલેસ ઇલેક્ટ્રિસિટી પર પ્રયોગ કરતા હતા. તો એની સામે એડિસન છે, તો એડિસનની જે કંપની હતી, તો એડિસન છે તે ડીસી કરંટ વેચતા હતા એ લોકો, અને ટેસ્લા એસી કરંટ ઉપર પ્રેક્ટિકલ કરતા હતા. પણ આટલા મોટા વૈજ્ઞાનિક, એટલે કે એડિસન જેવા મોટા વૈજ્ઞાનિકે શું કર્યું, ખોટી રીતે ટેસ્લાને પાડી નાખ્યો, હરાવી દીધો ખોટી રીતે. આજે પણ તમને જોવા મળશે કે લોકો 2 પૈસા કમાવા માટે સાચી વસ્તુને ખોટી રીતે દબાવી દે છે. અને એડિશન આટલો મોટો મહાન સાયન્ટિસ્ટ હોવા છતાં એણે એક માનવતા વિરુદ્ધનું કાર્ય કર્યું અને ટેસ્લા જેવા વૈજ્ઞાનિકને દબાવી દીધો. અને એના કારણે કેટલી બધી આપણને જે શોધો મળી શકે એવી હતી તે ન મળી. તો બીજું ઉદાહરણ ધારો કે હું આઈન્સ્ટાઈન જે છે એના ઘરમાં એની વાઈફ હતી, એનું નામ અત્યારે હું ભૂલી ગયો હતો. એની વાઈફનું નામ, જયારે આઈન્સ્ટાઈનના રિસર્ચ પેપર પબ્લિશ થતા, એનું વાઈફનું નામ એની અંદર ન આવ્યું જોડે, અને એમાંથી ડિવોર્સ થઈ ગયા કે મારું મહેનત તો એણે પણ એની વાઈફે પણ કરી હતી. અને આઈન્સ્ટાઈને એવું કીધું કે તું ને હું તો એક જ છીએ. છતાં પણ આઈન્સ્ટાઈન ધારો કે આવતા બીજા પેપરમાં તો એનું નામ લગાવી દે એની વાઈફનું, બરાબર. છતાં પણ એની વાઈફ છે તો એને બહુ જ હર્ટ થઈ ગયું કે હું મહેનત કરું છું અને નામ આઈન્સ્ટાઈનનું થાય છે. એટલે આ તો મેં તમને 2 એક્ઝામ્પલ આપ્યા છે. પણ મોટા મોટા માણસો તમે જુઓ, મોટા મોટા દુનિયાના મોટા લોકો એવા પ્રોબ્લેમ કરે છે જે સામાન્ય માણસ પણ પ્રોબ્લેમ ના કરતા હોય. તો આપણું મેન્ટલ બેલેન્સ કે રીતે વધારવું એની વાત કરે છે યોગ અને આયુર્વેદ. તો એન્ટર ઇન ટુ યોર સેલ્ફ, એટલે યોગા ઇઝ ધ જર્ની ઓફ ધ સેલ્ફ, એટલે કે આપણે પોતાની યાત્રા છે થ્રુ ધ સેલ્ફ, આપણી અંદર આપણે ડૂબવાનું છે. ટુ ધ સેલ્ફ એટલે આપણી અંદર, જે આ ભગવદ્ ગીતા કહે છે કે આપણી અંદર શું રહેલું છે. આપણી અંદર એક આત્મા રહેલો છે, શરીર રહેલું છે, મન રહેલું છે, ઇન્દ્રિયો રહેલી છે. તો એ કેવી રીતે કામ કરે છે, જે અંતનું અંતસ્કરણ ચતુષ્ટય છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, તે કેવી રીતે કામ કરે છે તે જાણવાનું છે. વિધિન વર્લ્ડ એટલે કે આપણે દુનિયામાં તો રહેવાનું છે, એવું નથી કે આપણે સાધુ બની જવાનું છે. બટ વિથ યોર ઇનર સેલ્ફ, કે તમારું અંદરનું જે જાગરણ છે તેની સાથે રહેવાનું છે, ઇનર અવેકનિંગ સાથે રહેવાનું છે. એની યોગ વાત કરે છે. બીજું કે આપ લોકોએ સાંભળ્યું હશે કે યોગ એટલે જોડાવું. સંસ્કૃત યુજ ધાતુમાંથી યોગ શબ્દ બન્યો છે. તો શાની સાથે જોડાવું? ધારો કે ઇન્ટરનેટનું જોડાણ આપણે કરીએ તો આખી દુનિયાના કોમ્પ્યુટર કનેક્ટ થાય છે, મોબાઈલનું જોડાણ મોબાઈલ સાથે કનેક્ટ થાય છે. તો યોગમાં મનુષ્યનું જોડાણ યુનિવર્સની શક્તિઓ સાથે થાય છે. યુનિવર્સની શક્તિ એટલે શું?
તો યુનિવર્સમાં ઘણી બધી શક્તિ રહેલી છે કે જેને આપણે જાણતા નથી. એવી શક્તિઓ સાથે આપણું જોડાણ થઈ શકે તો આપણું જીવન ખૂબ સારું થઈ શકે. એ હું તમને સમજાવવાની કોશિશ કરું છું કે યુનિવર્સની શક્તિઓ સાથેનું જોડાણ એટલે શું. તો એક કનેક્શન છે કે આપણને પ્રેરણા મળે છે. પ્રેરણા એટલે મહર્ષિ પતંજલિએ કહ્યું છે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, કે ચિત્તની વૃત્તિ શાંત થઈ જાય તેને યોગ કહેવાય. એટલે જે મેં શાંત ચિત્તની વાત કરી કે યુદ્ધ કરવાનું છે પણ શાંત રીતે કરવાનું છે. તમે જે સમુરાઈના યોદ્ધાઓને જોશો એમનું માઇન્ડ કંટ્રોલ એકદમ શાંત હોય છે. કરાટે કરતા હોય, કુંફુ કરતા હોય એવા લોકોને તમે જુઓ, કલર પાયટ્ટુના યોદ્ધાઓને જોશો તો એ લોકો શાંત ચિત્તે યુદ્ધ કરે છે. તો આપણી અંદર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે એને શુદ્ધ કરવાના છે, જેનાથી જે આત્માનો જે પ્રકાશ છે કે આત્માની જે અંતસ પ્રેરણા છે તે આપણને બહાર આવશે અને આપણે દુનિયામાં સારામાં સારું જીવન જીવી શકીએ. તો જેવી રીતે ગૂગલ દ્વારા આપણને આખી દુનિયાની માહિતી મળે છે, તો યોગ દ્વારા આપણને ઇન્ટ્યુશન એટલે કે અંતઃ પ્રેરણા મળે છે. હું તમને એક્ઝામ્પલ આપીશ. તમને એવું લાગશે કે આપણને કેમ અંતઃ પ્રેરણા નથી મળતી કેમ કે આપણે એનો ઉપયોગ કરતા નથી. આપણે જો ઉપયોગ જે લોકો કરે છે એમને અંતઃ પ્રેરણા મળે છે. મારા લાઈફમાં ઘણી બધી વખત મને એવી ઇન્ટ્યુશન થાય છે કે જેનાથી મને ફાયદો થાય છે અને ઘણા બધા મિત્રો પણ મને મળ્યા છે જેમને ઇન્ટ્યુશન થાય છે. હું ધારો કે વાંદરાનું એક્ઝામ્પલ આપીશ. સૈનિકો જયારે જંગલમાં જાય છે ત્યારે એ લોકોને ખબર નથી કે કઈ વનસ્પતિ ખવાય, કારણ કે એ લોકોને બોટની શીખ્યા ના હોય, બોટની ના આવડતું હોય. તો એમને એવી ટ્રેનિંગ આપવામાં આવે કે વાંદરો જે વનસ્પતિ ખાય તે વનસ્પતિ માણસ ખાઈ શકે. તો વાંદરાને કોણે બોટની શીખવાડી? વાંદરાને કોઈએ બોટની શીખવાડી નથી. વાંદરો કુદરતી જીવન જીવે છે, જે પ્રકૃતિની રિધમ સાથે સંવાદ કરીને એ તાલમેલથી જીવન જીવે છે. એને કારણે એને કુદરતી જ્ઞાન છે વાંદરાને, કે કઈ વનસ્પતિ મારાથી ખવાય અને કઈ ના ખવાય. આપણને તો એવું લાગશે કે વાંદરાને બાપ દાદાએ શીખવાડ્યું હશે કે આ વનસ્પતિ ઝેરી અને આ વનસ્પતિ સારી, બરાબર? પણ એવું નથી. એક ઇન્ટ્યુશનની વાત છે. હું તમને બીજું એક્ઝામ્પલ કહું કે લીમડાનો મોર છે, બરાબર? તો એવું કહે છે કે ચૈત્ર મહિનો બેસે ત્યારે લીમડાનો મોર એટલે કે એનો રસ પીવાનો છે. તો મને પ્રશ્ન થયો કે આકાશમાં જ્યારે ચૈત્ર મહિનો બેસે એટલે કે એ નક્ષત્ર બેસે તો લીમડાના ઝાડને કેવી રીતે ખબર પડી જાય કે અત્યારે મારે મોર લાવવાનો છે, લીમડાના ફૂલ લાવવાના છે? લીમડાનું ઝાડ, કેમ કે લીમડાનું ઝાડ યુનિવર્સ સાથે ટ્યુનિંગમાં છે. આપણે હોળી થાય ત્યારે કેરીના મરવા ખાવાના છે કે ધાણી ખાવાની છે, તો આંબાને કેવી રીતે ખબર પડે કે હોળી આવવાની છે? આખી દુનિયા એક ચક્રમાં, એક સાયકલમાં જીવે છે. તો તમે જુઓ કે દરેક વનસ્પતિઓ ને ફૂલો સમયે સમય આવે છે, ફળ સમયે સમય આવે છે. ધારો કે કૂતરો છે, કૂતરો પેટ બગડી જાય તો કયું ઘાસ ખાવાનું તે જાણે છે. એ કોઈ વૈદ પાસે પંચકર્મ કરાવવા જતો નથી, વમન ચિકિત્સા કરાવવા જતો નથી. એને જાતે જ ખબર પડી જાય કૂતરાને કે પેટ બગડ્યું છે, મારે આ ઘાસ ખાઈશ તો મારું પેટ સારું થશે. અને ઘાસ ખાઈને વમન કરી દે છે અને એનું પેટ સારું થઈ જાય છે. તો આ ઇન્ટ્યુશન માણસની અંદર પણ હતી, પણ એ ઇન્ટ્યુશન માણસે ઉપયોગ ના કર્યો. કેમ કે જે મેં વાત કરી કે પશ્ચિમનું જે જગત છે કે અત્યારે આપણે ત્યાં પણ આપણે ભૌતિક એટલે આપણી પાસે અત્યારે બે જગત છે, એક વ્યક્ત અને અવ્યક્ત. જે અત્યારે હું જે બોલું છું એ મારી વ્યક્ત વાણી છે. મારી જે સ્લાઇડ દેખાય છે તે વ્યક્ત છે. તમને તમારો મોબાઈલ દેખાય છે, તમારું લેપટોપ દેખાય છે, રૂમ દેખાય છે. બીજી એક દુનિયા છે જે અવ્યક્ત છે, કે જેમાંથી આ વ્યક્ત જગત પ્રગટે છે. આપણા શાસ્ત્રોમાં કીધું છે કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. તો એ જે બ્રહ્મ છે, એ આત્મા છે, તેનો અનુભવ જો આપણને હોય, અવ્યક્તનો જો અનુભવ હશે તો આપણને કનેક્શન દ્વારા પ્રેરણા મળશે. બીજું ઉદાહરણ હું આપીશ કે સાપ છે, પક્ષી છે, ઉંદર છે, આ બધા ભૂકંપ આવે તો ભાગી જાય છે. કઈ દિશામાં ભાગવાનું એ પણ ખબર પડે છે, જ્યારે માણસને ખબર પડતી નથી ભૂકંપ આવે તો કઈ દિશામાં ભાગવાનું. આંદામાન નિકોબારમાં જ્યારે ભૂકંપ આપણે સુનામી આવ્યું હતું, તો આંદામાન નિકોબાર થી જે આ બાજુ જે આપણો ભારત દેશ છે કે જ્યાં મીન્સ કે દરિયા કિનારો છે, ત્યાં બી અંદર કેટલી બધી વસ્તીમાં લોકો મરી ગયા. અને જ્યારે જે દરિયાની અંદર ટાપુ પર રહેતા જે લોકો છે, જે આદિવાસી માનવો છે,
તે લોકો બચી ગયા, કેમ કે એ લોકો કનેક્શન દ્વારા પ્રેરણા, એમને કઈ રીતે બચવું એની ખબર છે. તો યોગ જે છે કે આયુર્વેદ છે તમને એ દિશામાં લઈ જાય છે. તો આ કનેક્શન દ્વારા પ્રેરણા કેવી રીતે મળે છે? તો આજ્ઞા ચક્રથી મળે છે. આપણા બ્રેનની અંદર પિનિયલ ગ્લેન્ડ આવેલી છે, એટલે કે તમે જે ઉપર તાળવું છે ત્યાંથી એક ખીલો ઠોકો અને એક કપાળમાં સામેથી એક ખીલો ઠોકો, જ્યાં ક્રોસ થાય ત્યાં વચ્ચે પિનિયલ ગ્લેન્ડ અને પિચ્યુટરી બે ગ્લેન્ડ આવેલી છે. તો પિચ્યુટરી ગ્લેન્ડ છે તેનું તો સાયન્સે ઘણું બધું રિસર્ચ કર્યું છે. પિનિયલ ગ્લેન્ડ ઉપર હજુ એટલું બધું રિસર્ચ થયું નથી. અને જે પિનિયલ ગ્લેન્ડ છે તે ગ્લેન્ડનો ઉપયોગ કરીને આ બધા જે જાનવર છે એમને અંધારા રૂમમાં પૂરી દેવામાં આવે તો પણ એમને બ્રહ્મ મુહૂર્ત, આપણે કેવું બ્રહ્મ મુહૂર્ત કેટલા વાગે થયું તો આપણે એલાર્મ મૂકવો પડે. જ્યારે પક્ષીને તમે વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યા કે પક્ષીને કે કોઈ જીવડાને પૂરી દેવામાં અંધારા ઓરડામાં કે એને સૂર્ય પ્રકાશ પણ ના મળે એવી જગ્યાએ મૂકી દેવામાં આવે તો પણ એ લોકોની સાયકલ જે છે આખા દિવસની, એ સાયકલ ફોલો થાય છે. હું જંગલમાં રહું છું, હું જોઉં છું 4-4:30 વાગે બધા પક્ષીઓ ઉઠીને કા 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 કરવા માંડે છે, બોલે છે. તો શું એ લોકોને કોઈ જગ્યાએ ઉઠીને જવાનું છે, નોકરી પર જવાનું છે, ધંધો કરવા જવાનું છે? તો 4-4:30 વાગે ઉઠીને 7 વાગ્યા સુધી એ લોકો ઝાડ પર જ બેઠા હોય છે, કશે જતા નથી. કે નથી એ લોકો આપણે નવાનું કામ નથી કરતા, બ્રશ નથી કરતા, ચા નથી પીતા, નાસ્તો નથી કરતા. તો એ શું કરવા બેઠા રહે છે? કંઈક જે એ લોકો એમની નેચરલ પ્રોસેસ કરે છે. અને એમને, આપણે તો કેવું કે આપણે જવાનું છે મોડું તો આપણે મોડા ઉઠીએ છીએ, જ્યારે પક્ષીઓ કુદરતી ઉઠી જાય છે, કેમ કે એ લોકો એક રિધમનો ફોલો કરે છે. તો એમાં એક સંયમ નામની વિધિ બતાવી છે પાતંજલિએ. સંયમ એટલે સમાધિ, ધ્યાન અને ધારણા. એના માટે અષ્ટાંગ યોગ આપણે શીખવું પડશે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. જ્યારે સમાધિ, ધ્યાન અને ધારણા તમે કરી શકો છો એક સાથે, એને સંયમ કહેવાય છે. અને સંયમની વિધિનો ઉપયોગ કરીને પ્રેરણા દ્વારા ઘણા લોકોએ જ્ઞાન મેળવ્યું છે. સાધુ સંતોના ઘણા બધા ઉદાહરણ છે અને એ લોકોએ જ્ઞાન મેળવ્યું છે. પણ મોટે ભાગે સાધુ સંતો જે છે એ પોતે પોતાનું નોલેજ જે છે એને બહુ ડિસ્પ્લે કરતા નથી. પણ જે વૈજ્ઞાનિકોના ઉદાહરણો આપીશ કે રામાનુજન છે, એ ગણિત પ્રેરણાથી કરતા હતા, યોગ નતા કરતા, પણ એમની પાસે ક્યાંકથી આ ટેકનિક આવી ગઈ હતી. અને અઘરા જે કોયડા છે, દાખલા છે, એ ગણીને આપી દેતા. અને પછી જે બીજા ગણિતના મેથેમેટિશિયન હોય પૂછે કે આના સ્ટેપ્સ બતાવો, કે સ્ટેપ્સ મને ખબર નથી. તો એવા હતા રામાનુજન. પછી શિવાની સોયનું કાણું જે છે, તો આગળની સાઈડ રાખવાનું. તો એ જે વૈજ્ઞાનિક હતો થાકી ગયો પ્રયોગો કરીને, પછી ઊંઘી ગયો. સપનામાં એને આવ્યું કે આ સોયમાં આગળ કાણું રાખીએ તો મશીન બનશે, મશીનમાં સીવવાનું કામ સારી રીતે થશે. એવી રીતે આર્કિમિડીઝ છે, તો એ જ્યારે તરતા પદાર્થનો નિયમ જે છે તેના ઉપર રિસર્ચ કરતા હતા. તો જ્યારે સ્વિમિંગ પુલમાં નાહવા પડ્યા તો અચાનક એવી મનની અવસ્થામાં ગયો અને ત્યારે એને શોધ થઈ ગઈ. તરત, જે બહુ દિવસથી શોધતો હતો, અને યુરેકા યુરેકા, કે મને મળી ગયું મળી ગયું મળી ગયું એમ કરીને બહાર દોડ્યા. તો આ એક કુદરતી રીતે થયેલા યોગ છે. મેડમ ક્યુરી છે, એને જે રેડિયો એક્ટિવિટીની થિયોરી, એવું કહેવાય છે કે ઊંઘમાંથી ઉભા થઈને ઊંઘમાં બેસીને લખતા હતા. નિકોલા ટેસ્લાની જો ઓટોબાયોગ્રાફી એટલે કે આત્મકથા જે છે, તેમાં એવું કહેવાય છે કે એને બીજી દુનિયાના એલિયન્સ લોકો જોડે, કે જે સૂક્ષ્મ જગતના, જેને આપણે ભૂત પ્રેત કહીએ, કે આવા કોઈક શક્તિઓ જોડે એને કોન્ટેક્ટ હતો અને એ લોકો એને બધી રિસર્ચ આપતા હતા. તો આના માટે સ્ટડી આપણે કરવો પડે. આઈન્સ્ટાઈન, એડિસન છે, તો એડિસન માટે એવું કહેવાય છે કે એનું જજમેન્ટ એટલું પાવરફુલ હતું કે એ લોકો એક દિવસ પ્રયોગ કર્યો કે આ માણસ જાય છે તો આનું કેટલાક કિલો વજન હોવું જોઈએ. તો એક જણાએ કીધું કે 160 પાઉન્ડ, બીજાએ કીધું 150, 145 પાઉન્ડ, અને એડિસનને પૂછ્યું, એને કીધું 151 પાઉન્ડ. એ સામેવાળા વ્યક્તિનું વજનનો અંદાજ એને પરફેક્ટ લગાવ્યો, અને પેલાને પૂછ્યું ને તો એને 151 કીધું. તો એડિશન જે છે તો ધંધામાં સફળ થવાનું કારણ એ હતું કે, અને જેટલા પણ મોટા બિઝનેસમેન છે, આપણે ઘણી વખત શું છે કે આપણને પૈસા ના મળ્યા હોય તો આપણે બિઝનેસમેનોને ક્રિટિસાઇઝ કરતા હોય કે આ તો આમ ખોટી રીતે આગળ વધી ગયા. પણ એવું નથી. એમની પાસે કોઈ કુદરતી એવી પ્રેરણા હોય છે, કોઈ ઇન્ટ્યુશન હોય છે કે જેનો ઉપયોગ કરીને આ લોકો આગળ વધે છે, જેને વિઝન અને મિશન કહેવાય છે. એ લોકો કંપનીને એમના જે વિઝન હોય એ કંપનીને વિઝન આપે છે કે આ વિઝન પર આપણે કામ કરવાનું છે. આગળ જઈએ આપણે
બીજું કે યોગમાં કનેક્શન દ્વારા રિચાર્જ થાય છે. રિચાર્જ એટલે શું? જેવી રીતે જીબી કનેક્શન દ્વારા ઇલેક્ટ્રિસિટી મળે છે, એવી રીતે યોગ દ્વારા યુનિવર્સમાંથી પ્રાણ ઉર્જા શક્તિ આપણને મળે છે. એટલે આપણી મન અને શરીરની બેટરી રિચાર્જ થઈ જાય છે. અને એટલા માટે યોગ શિબિરમાં બધા રિચાર્જ થવાનો અનુભવ કરે છે. આ સાયન્સ જાણતા નથી. એવી રીતે મંત્રોથી પણ શક્તિ મળે છે. ધારો કે ગાયત્રી મંત્ર છે, એને આયુર્વેદની અંદર શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. એનો અર્થ છે પ્રાણ સ્વરૂપ, દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ परमात्मा को हम अंतःकरण में धारण करें, वह परमात्मा हमारी बुद्धि को सन्मार्ग में प्रेरित करे. તો ગાયત્રી મંત્ર ઉપર એમ્સમાં પણ પ્રયોગો થયા છે. બીજી બધી ફોરેન યુનિવર્સિટીઓમાં બી પ્રયોગ થયા છે. હમણાં કોવિડમાં, કોરોનામાં પણ એનું શું રિઝલ્ટ આવે છે તેના બી પ્રયોગો થયા છે. એવી રીતે કોઈ પણ મંત્ર તમે બોલો છો તેનાથી પણ તમને ઇલેક્ટ્રિસિટી મળે છે. મંત્ર જ્યારે બોલો છો, એક તો મંત્રના દેવતા, ધારો કે ગણેશ ભગવાનનો મંત્ર બોલો કે શંકર ભગવાનનો મંત્ર બોલો, તો મંત્રના ભગવાનની શક્તિ હોય, શંકર ભગવાનની એક શક્તિ હોય. જેવી રીતે આપણી, ધારો કે મારી એક શક્તિ છે, તમારી એક શક્તિ છે, તો એવી રીતે દેવતાની એક શક્તિ છે અને એક મંત્રની શક્તિ છે. મંત્રના જે અક્ષરો છે, તો ચક્રોની અંદર બીજ મંત્રો છે, લમ, યમ, રમ, વમ, આ બધા બીજ મંત્રો છે. અને જ્યારે તમે યોગમાં ડીપમાં જાઓ છો તો તમને દરેક ચક્રો ઉપર, એની પાંખડીઓ ઉપર ધ્વનિઓ સંભળાય છે. અને એ જે ધ્વનિઓ સંભળાય છે તેને આધારે દેવનાગરી લિપિ, એટલે જે આપણી સંસ્કૃતની જે આપણે અખ ગ ગ વાળી જે છે એ દેવનાગરી લિપિ બનાવવામાં આવી છે. જે ફોન્ટ જે દેખાય છે એ ફોન્ટ આપણા શરીરની અંદર એક વિદ્યુત સર્કિટ, એટલે ઇલેક્ટ્રિક સર્કિટ રૂપે બધા ફોન્ટ છે. ઓમનો ફોન્ટ પણ દેખાય છે આજ્ઞા ચક્ર ઉપર, જો તમે પ્રેક્ટિસ કરો તો. એ રીતે બધા અક્ષરો જે છે, ક ખ ગ ગ, આખી જે બારખડી છે, કક્કો છે, એ આપણા બોડીની અંદર ફોન્ટ પણ છે, એના સાઉન્ડ પણ છે. અને મહેશ્વર સૂત્ર નામનું જે સૂત્ર છે એની અંદર યુનિક ફોન્ટ માટે યુનિક સાઉન્ડ ને આ બધું આપણું રિસર્ચ છે. અને પાણીનીનું ગ્રામર એના ઉપરથી બનાવવામાં આવ્યું છે. આગળ આપણે જે બીજું કે યોગની અંદર રિલેક્સેશન એન્ડ ઓટો રિકવરી, આ એક સમજવાની જરૂર છે. યોગ હોય કે આયુર્વેદ હોય, ગાઢ ઊંઘમાં તમે જેટલું આપણું મન જશે એટલી શરીરની બીમારીઓ સાજી થાય છે. શવાસન કરો, ધ્યાન, સમાધિ અને ગહન વિશ્રામ, આ સ્થિતિમાં મન અને શરીરની બીમારીઓ સાજી થાય છે. તો એટલે યોગની અંદર જે ગમે એટલા આસન કરીએ તો આપણે છેલ્લે શવાસન લાંબુ કરવાનું હોય છે. જેટલું બની શકે એટલું વધારે કરવાનું હોય છે. એવી રીતે મેડિટેશન કે સમાધિ, ધ્યાન સમાધિ તમે જેટલો સમય વધારે કરશો એટલું તમારું એકદમ વિશ્રામમાં જશે મગજ. અને વિશ્રામની સ્થિતિમાં મનની બીમારીઓ સારી થાય છે. સેલ્ફ હિપ્નોસિસ, કે જેમાં તમને આત્મસૂચન કે ઓટો સજેશનથી હિપ્નોટાઇઝ કરીને, અથવા પોતે જાતે તમે પોતાની જાતને હિપ્નોટાઇઝ કરીને પણ તમે આ રિલેક્સેશનમાં જઈ શકો. અને ઓટો રિકવરી એટલે કે બધી બીમારીઓ સારી થાય છે. મારો હું અનુભવ કહું, લગભગ 89માં મેં એક વખત સેલ્ફ હિપ્નોસિસનો પ્રયોગ કર્યો હતો. તો હું દરરોજ 6 કલાક વાંચતો હતો અને મેં પ્રયોગ કર્યો કે હું શવાસનમાં જતો રહેતો હતો, મારી જાતને કમાન્ડ આપતો હતો કે હું આવતીકાલથી વધારે વાંચીશ, ડબલ વાંચીશ, 12 કલાક વાંચીશ. અને મને નવાઈ લાગી કે માંડ હું 6 કલાક વાંચતો હતો, પણ મારા દિમાગમાં એવું પ્રોગ્રામિંગ થઈ ગયું કે મારે 12 કલાક વાંચવું છે. બીજા દિવસથી 12 કલાક વાંચતો થઈ ગયો. સવારે જે લાઇબ્રેરી હતી અમારા કોલેજની, ત્યાં જઈને બેસી જાઉં 8 વાગે, રાત્રે 11 વાગ્યા સુધી વાંચતો હતો. તો આપણા મનને જો ટ્રેનિંગ કરીએ આપણે તો ખૂબ ચમત્કાર કરી શકીએ છીએ. ઘણા લોકો એમ કે આનું શું પ્રૂફ છે, યોગનું શું પ્રૂફ છે, આયુર્વેદનું શું પ્રૂફ છે. પ્રૂફ કોઈ નથી ભાઈ. આપણે પોતાને ટ્રેન કરીને પોતે પ્રૂફ ઉભું કરવાનું છે, પોતે રિઝલ્ટ લાવવાના છે. આમાં કોઈ બીજા, દરેક વ્યક્તિને કેવું હોય કે કોઈ ડોક્ટર પાસે જાય તો ડોક્ટરને કે તું મને સારો કરી દે, એવું આયુર્વેદમાં નથી. દર્દીએ પોતે સારા થવાનું છે, દર્દીએ પોતે પરેજી કરવાની છે, દર્દીએ આહાર વિહાર આચાર વિચાર બધું પાલન કરવાનું છે, ત્યારે રિઝલ્ટ મળે છે. તો આ કેવું છે કે એક ધાર્મિક વિજ્ઞાન છે અને શ્રદ્ધા આધારિત વિજ્ઞાન છે. આપણી માન્યતા હોય તો કામ કરે એવું વિજ્ઞાન છે. તો રિલેક્સેશન અને જાગૃતિ, આપણે જે જાગૃતિ, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યા, આવી અવસ્થાઓ યોગમાં આવે છે જ્યારે આપણે ઊંઘી જઈએ છીએ.
તો આખો દિવસ આપણે જાગતા હોઈએ છીએ, પછી જયારે આપણે ઊંઘી જઈએ છીએ ત્યારે સ્વપ્ન આવે છે, વચ્ચે તંદ્રા અવસ્થા આવે છે. સ્વપ્નમાં કેવું કે દિવસે જે આપણે કામ ના કરી શકતા હોય એ બધા સ્વપ્નમાં કરીએ છીએ. પછી સ્વપ્ન કરતા વધારે ડીપ સ્લીપ જે છે તે સુષુપ્તિ કહેવાય. કે 6 મહિનામાં આપણને એક વખત એવી ડીપ સ્લીપ આવે છે કે પડતાની સાથે જ આપણે રાત્રે માની લો આપણે સૂતા 10 વાગે સૂતા કે 11 વાગે સૂતા અને 6 વાગી જાય સવારે કે 7 વાગી જાય, અચાનક એમ લાગે 1 સેકન્ડમાં આખી રાત પૂરી થઈ ગઈ, એને કહેવાય સુષુપ્તિ અવસ્થા. જ્યારે અત્યારનું મેડિકલ સાયન્સ છે તે સ્વપ્નને સ્લીપ ગણે છે, એટલે કે એ લોકો રેપિડ આઈ મુવમેન્ટ REM સ્લીપ એને નિંદ્રા ગણે છે. જ્યારે આપણું યોગ સાયન્સ કે આયુર્વેદ જે સ્વપ્નથી આગળના જે સ્ટેજ છે કે જે સુષુપ્તિ અવસ્થા, સુષુપ્તિ અવસ્થામાંથી તમે બહાર આવો ને પછી કઈ લખી શકતા નથી. આ બધી શબ્દોની બહારની, જે હું તમને જે વાત કરવા માંગુ છું, શબ્દોની બહારની વાતો કરું છું કે જે શબ્દોમાં ડિસ્ક્રાઇબ નહીં કરી શકાય. તમને આખી રાત 1 સેકન્ડમાં પૂરી થઈ ગઈ, શું ડિસ્ક્રાઇબ કરવાનું? એની આગળ તુર્યા અવસ્થાઓ આવે છે, તુર્યાની 8 અવસ્થાઓ છે. તો એ બધી અવસ્થાઓમાં જવાની બધી ટેકનિકો છે યોગ અને આયુર્વેદ. તો યોગ અને આયુર્વેદ શું કરે છે? શરીર, મન, આત્મા અને પ્રાણ શક્તિની રિધમ ઠીક કરવાનું કામ કરે છે. પછી શરીરને યોગ્ય શ્રમ અને આરામ, પછી આયુર્વેદિક ઋતુચર્યા મુજબ આહાર વિહાર આચાર વિચાર આ બધું આપણે કરવાનું છે. મનને નેગેટિવ વિચારોથી દૂર રાખીએ, સ્ટ્રેસ મુક્ત રાખીએ, તો એને યોગ કહેવાય. આગળ આપણે વાત કરીએ પ્રાણ શક્તિ. પ્રાણ શક્તિ માટે આયુર્વેદમાં કહેવાયું છે પ્રાણમ પરમમ ઔષધમ, એટલે કે પ્રાણ જેવું, પ્રાણ શક્તિ જેવું કોઈ ઔષધ નથી. અને એને મેં ચાર્ટ બનાવ્યો છે. આ એરો નીચેની દિશામાં જાય છે, મતલબ કે આત્મા જે છે એ આત્મા વ્યક્ત થાય છે. આત્મા છે અવ્યક્ત છે અને એ વ્યક્ત થાય છે પ્રાણ ઉર્જા સ્વરૂપે. પ્રાણ શક્તિ 7 શરીરોમાં વહેંચાયેલી છે. 7 શરીરો એટલે જે આપણું આ જે સ્થૂળ શરીર છે તે સ્થૂળ એકલું સ્થૂળ શરીર નથી, પણ બીજા એની અંદર 7 શરીર આવેલા છે. તો પેલું જે સ્થૂળ શરીરની ઉર્જા છે એને સ્થૂળ શરીર કહીએ છીએ. બીજું શરીર છે એને પ્રાણ શરીર કહીએ છીએ. ત્રીજું શરીર છે એને સૂક્ષ્મ શરીર કહીએ છીએ. તો બીજું શરીર જે પ્રાણ શરીર છે, જેનો ઓરા નો ફોટોગ્રાફ ક્રિલિયન ફોટોગ્રાફીમાં આવે છે, ESG નામના જે મશીનો છે, ઇલેક્ટ્રોસોમેટોગ્રાફી, એની અંદર એનો રેકોર્ડિંગ થઈ શકે છે. ત્રીજું છે સૂક્ષ્મ શરીર છે. પછી ચોથું છે કારણ શરીર છે કે જેની અંદર ચક્રો, નાડીઓ, કુંડલીનો આ બધું હોય છે. પાંચમું છે મહાકારણ શરીર છે. છઠ્ઠું છે ચૈતન્ય શરીર ને સાતમું છે વિરાટ શરીર, જે વિરાટ દર્શન કૃષ્ણ ભગવાને અર્જુનને કરાયું. હવે ઘણી વખત એમ થાય કે આપણને કે આ બધા ગપ્પા છે. તો આ જે 7 શરીર છે એ આપણે જ્યારે મનને શાંત કરીએ તો આ બધા શરીરોનો અનુભવ થાય છે. તો આ જાતે અનુભવ અંદરથી કાઢવાનો છે. એવું નથી કે આપણે કલ્પના કરવાની છે અને કાલ્પનિક એક ઇલ્યુઝન ઊભું કરવાનું છે, એવું નથી. હકીકતમાં આપણે ડિસ્કવર કરવાનું છે. તો આ જે આત્મા છે તે આત્મામાંથી પહેલા એનર્જી બને છે અને એનર્જી પછી લાગણીઓ અને વિચારોથી સંચાલિત થાય છે. એટલે લાગણીઓ જે હૃદયમાં રહેલી છે, વિચારો સબકોન્શિયસ માઇન્ડમાં રહેલા છે, અને સબકોન્શિયસ માઇન્ડ આપણા જાગૃત મનને એટલે કે એને કંટ્રોલ કરે છે, કોન્શિયસ માઇન્ડને. અને હૃદય અને લાગણી મળીને આપણી જે પ્રાણ શક્તિ છે તેને કંટ્રોલ કરે છે અને બોડી એનાથી સંચાલિત થાય છે. તો જે પ્રાણ શક્તિ છે, તો હું પ્રાણ શક્તિ ઉપર લગભગ છેલ્લા 25-26 વર્ષથી કાર્ય કરું છું. અમે લોકો પ્રાણ શક્તિથી બીજાને હિલિંગ કરીએ છીએ, બીજાને મેડિટેશન પણ કરાવીએ છીએ, કે અમારી એનર્જી આપીને સામેવાળાને મેડિટેશનમાં જવામાં મદદ કરીએ છીએ, કે અમારી એનર્જી આપીને સામેવાળાની બીમારી મટાડવામાં મદદ કરીએ છીએ. તો ઘણાને એવું થાય, લો હું આ બેઠો, હું માનતો નથી, મારી બીમારી મટાડી દો, તો એ નહીં મટે, કેમ કે સામેવાળાને પણ શ્રદ્ધા હોવી જરૂરી છે. શ્રદ્ધા વગર યોગ કે આયુર્વેદ કામ કરતા નથી. તો શ્રદ્ધા તમને હશે તો, જે ધારો કે હું સામેવાળાને હિલિંગ આપતો હોઉં તો એનામાં બિલીફ હશે, એને શ્રદ્ધા હશે, તો મારી એનર્જી એનામાં જશે, એનું મન શાંત થશે, એના ચક્રો જે છે નાડીઓ ઓકે થશે અને એની બીમારી ઠીક થશે. પ્રાણ શક્તિનું એક ઉદાહરણ હું આપીશ કે મારી પાસે એક કપલ આવ્યું હતું, હસબન્ડ ને વાઈફ, અને એની નાની બેબી હતી, 5-1 વર્ષની બેબી હતી. મને કે આનો માનસિક વિકાસ થયો નથી. તો મેં એમને કીધું કે તમે બંને હસબન્ડ વાઈફ મેડિટેશન કરો. તમે મેડિટેશન કરશો, તમારી એનર્જી વધશે, પ્રાણ શક્તિ વધશે, અને તમારી બેબીનામાં એ પ્રાણ શક્તિ જશે અને એ બેબીનો માનસિક વિકાસ થશે. હવે આને વૈજ્ઞાનિક રીતે
એને રિસર્ચ કરવી, અને આ બધું બહુ ડિફિકલ્ટ છે. એના માટે બહુ કદાચ સારી લેબોરેટરીઓ જોઈએ. પણ એ લોકોએ મારી વાત ઉપર ઇમ્પ્લિમેન્ટ કર્યો, અમલ કર્યો, અને 8 મહિના પછી મને એમનો વિડીયો મોકલ્યો. જો મારી દીકરીનું બ્રેન ડેવલપ થઈ ગયું અને મેથેમેટિક્સ ને બધું એને આવડવા માંડ્યું. અને હવે અમારી પાસે હજારો ઉદાહરણ છે, એક ઉદાહરણ નથી. તો આગળ આપણે જઈએ તો આ પ્રાણ શક્તિના દરિયામાં આપણે જે રીતે માછલીઓ પાણીમાં કેવી રીતે તરે છે, સબમરીન કેવી રીતે પાણીમાં ડૂબીને તરે છે, એવી રીતે આપણે પ્રાણ શક્તિના દરિયામાં છીએ. પણ આ પ્રાણ શક્તિ પીવાની આપણને આવડત નથી, એટલે આપણે તરસ્યા, બીમાર કે દુખી રહીએ છીએ. તો યોગ અને આયુર્વેદ એ આ પ્રાણ શક્તિને કેવી રીતે જગાવવી, તો એનો આખો આ કોન્સેપ્ટ છે. તો આયુર્વેદમાં પણ પ્રાણમ પરમમ ઔષધમ કીધું. અને આ પ્રાણ શક્તિ છે એમાંથી 5 તત્વો બને છે. પ્રાણ શક્તિમાંથી પહેલું તત્વ બને છે આકાશ તત્વ, આકાશમાંથી બીજું તત્વ બને છે વાયુ, વાયુમાંથી ત્રીજું તત્વ બને છે અગ્નિ, અગ્નિમાંથી જળ બને છે, જળમાંથી પૃથ્વી બને છે. અને 3 દોષ છે તે પણ પ્રાણ શક્તિમાંથી બને છે. આકાશ અને વાયુ 2 તત્વો ભેગા થાય તો વાત બને છે, અગ્નિ તત્વમાંથી પિત્ત બને છે, અને પૃથ્વી અને જળ તત્વથી કફ બને છે. એટલે પ્રાણ શક્તિ જો તમે ઓકે કરી શકો તો તમારા વાત, પિત્ત, કફ બેલેન્સ થશે. એવી રીતે જે 7 ધાતુઓ છે, તો 7 ધાતુમાં આપણે જે કંઈક ખાઈએ છીએ, બરાબર, જે આપણે ખોરાક લઈએ છીએ એમાંથી પહેલું રસ હોય છે, પછી રસમાંથી રસ પચી જાય તો રસનો જે સાર બને, એટલે ધાતુમાં કેવો, એક ધાતુ પચી જાય એનો સાર બને તો બીજી ધાતુ બને, તો રસમાંથી રક્ત બને, રક્ત પચે એટલે એમાંથી રસ, રક્ત, માંસ, મેદ, મજ્જા, અસ્થિ, શુક્ર, અને છેલ્લે ઓજસ બને છે. તો ઓજસ છે, તેજસ છે, તો આ પ્રાણ શક્તિ છે. તો ઊંધું આપણે કરીએ, જો પ્રાણ શક્તિ આપીએ તો 7 ધાતુઓ પણ પુષ્ટ થાય છે. આવું એક મારી સમજણ છે કે મારા ધ્યાનમાં આવેલું વિજ્ઞાન છે. તો યોગ અને પ્રાણ શક્તિ, તો આપણા ભારતની અંદર 64 જેવી વિદ્યાઓ છે. પ્રાણ શક્તિને તમે પ્રાણાયામથી જાગૃત કરી શકો, મંત્રોથી જાગૃત કરી શકો. ઘણા લોકો અનુષ્ઠાન કરે છે, નવરાત્રીના અનુષ્ઠાન કરે છે. ભક્તિથી જાગૃત કરી શકો, જે નવધા ભક્તિ કહેવાય છે. સંગીતથી જાગૃત કરી શકો. સંગીતમાં જો ઉદાહરણ લઈએ તો તાનસેન છે, તો તાનસેનને દીપક રાગ ગાવાથી, આ કોઈ એવું નથી કે શાસ્ત્રોમાં લખેલું છે, પણ દીપક રાગ ગાવાથી તાનસેનને પ્રોબ્લેમ થઈ ગયો, ખૂબ ગરમી થઈ ગઈ, અને પછી એને આખું ભારત ફર્યો, અને ત્યાં વડનગરમાં તાના અને રીરી નામની 2 છોકરીઓ મળી, અને એમણે સામે મેઘમલ્હાર રાગ ગાઈને એની પ્રાણ શક્તિ ઓકે કરી, અને એનું ગરમી ઠંડી પડી. એટલે નૃત્ય છે, તો મીરા છે, તો એ નૃત્ય કરતી હતી ભક્તિભાવમાં આવીને. તો એ જે નૃત્યમાં જે એની મુદ્રાઓ થતી હતી, જે મુવમેન્ટ થતી હતી, એ મુવમેન્ટ બીજો માણસ કરે તો એની અંદર પણ એવી પ્રાણ શક્તિ થાય ને એ પણ એ જ ભક્તિના લેવલે જઈ શકે. એવી રીતે પ્રાણ ચિકિત્સાની પણ ઘણી બધી પદ્ધતિઓ છે. રેકી છે, પ્રાણ હિલિંગ છે. એની અંદર ESG નામના જેવી રીતે હાર્ટ માટે ECG વપરાય છે, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, મગજ માટે એન્સીફેલોગ્રામ EEG વપરાય છે, એવી રીતે પ્રાણ શક્તિ રેકોર્ડ કરવા માટે ESG, ઇલેક્ટ્રોસોમેટોગ્રાફી નામનું ડિવાઇસ છે, જે ફ્રાન્સમાં બને છે, જે ચક્રોની ઉર્જા માપી શકે છે. અને જે ડોક્ટરો આના ઉપર રિસર્ચ કરતા હોય, તો એ લોકો મૂલાધાર ચક્ર છે, ધારો કે 7 ચક્ર છે, તો મૂલાધાર પર કેટલી એનર્જી, માની લો તમે 1 મહિનો ચેન્ટિંગ કર્યું તો મૂલાધારની કેટલી એનર્જી વધી, સ્વાધિષ્ઠાનની કેટલી એનર્જી વધી, મણિપુરની કેટલી વધી, એમ 7 ચક્રોની કેટલી એનર્જી વધી ઘટી, તેનું રેકોર્ડ રાખે છે, કેસ પેપર બનાવે છે, અને એવી રીતે રિસર્ચ કરે છે. એવી રીતે જે મેં આજ્ઞા ચક્રની વાત કરી પ્રેરણાની, તો એમાં મિડ બ્રેન એક્ટિવેશન, તમે કદાચ નાના બાળકોનું જોયું, મિડ બ્રેન એક્ટિવેશનમાં શું છે, અમુક ફ્રીક્વન્સીનું મ્યુઝિક એ લોકોને સંભળાવે છે, કે જેનાથી મગજની વચ્ચેનો એરિયા એમનો ડેવલપ થાય છે, કે એ લોકો આંગળીથી કલર સમજી શકે છે, આંગળીથી એ લોકો અક્ષરો વાંચી શકે છે, આંખે પાટા બાંધીને બુક વાંચી શકે છે, કે આંખે પાટા બાંધીને કલર ઓળખી શકે છે, વ્યક્તિને ઓળખી શકે છે. તો આ એક શક્તિ ડેવલપ કરવાનો પ્રોસેસ છે. રીતે ક્રિલિયન ફોટોગ્રાફી છે, જે ઓરાની ફોટોગ્રાફી છે. માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના મેં ઓરાનો એક વિડીયો જોયો હતો, એક યોગાના પ્રોગ્રામમાં ગયા હતા, અને એમણે એકાદ 3 વીકની કે મહિનાની શિબિર હતી, અને ત્યાર પછી એમના ઓરા પહેલા માપ્યા હતા, શિબિર પહેલા, અને પછી ઓરા માપ્યા તો એકદમ ઓરા વધી ગયા હતા. એવી રીતે ડોક્ટર APJ અબ્દુલ કલામ, જે મહાન વૈજ્ઞાનિક હતા અને રાષ્ટ્રપતિ હતા, એમણે ટ્રાન્સેન્ડન્સ નામની એક બુક લખી છે, કે જેની અંદર એમણે એવા બધા અનુભવ લખ્યા છે
કે એમના જે ગુરુ હતા કે એ જે સંતને માનતા હતા તો એમણે કીધું કે એમના આત્માનો પ્રકાશ મારા આત્મામાં પ્રવેશ કરી ગયો. તો એવી યોગની પ્રાણ શક્તિની વાત કરું છું. બીજું કે યોગ એટલે ઇન્ટિગ્રિટી. ઇન્ટિગ્રિટી એટલે કે તમારા વ્યક્તિત્વમાં તમે બધું જ સમન્વય કરો છો, જે વિચારો છો તે જ બોલો છો અને તે જ કરો છો. એટલે કે સચ્ચાઈ આપણી પર્સનાલિટીમાં હોવી જોઈએ. તો યોગીઓ અને આયુર્વેદના જે વૈદ છે તે આવા કંઈક લેવલના હોય છે. મનને જીતવું એ યોગ છે. એટલે કે આની અંદર મનનો રોલ વધુ છે. મનોમય 5 શું કહેવાય કોષ હોય છે, તેમાં મનોમય કોષ છે કે મન કો જીતે જીત હૈ, મન કો હારે હાર, મન મિલાવે રામ કો, મન હી કરે ફજેત. એટલે કે મનને જીતવું એટલે કે એ જ યોગ છે. એ મન મિલાવે રામ કો નો અર્થ જ એ છે કે આપણે મનને જીતીએ તો આપણી આખી દુનિયા ઓકે થઈ જાય. મન નિરોગી રાખે છે. અત્યારે જો કોરોનામાં તમે જુઓ, જેનું માઇન્ડ પાવર વધારે છે, મન જ સ્વસ્થ રાખે છે, મનથી જ ઇમ્યુનિટી વધે છે, મન જ કોઈને પૈસાદાર કે ગરીબ બનાવે છે, મન જ સુખી કે દુઃખી બનાવે છે. ડોક્ટરો પેશન્ટની વચ્ચે રહે છે તો પણ ઓછા મરે છે, કેમ કે એમનું માઇન્ડ સ્ટ્રોંગ હોય છે. સૈનિકો યુદ્ધ મેદાનમાં હોય તો પણ મોતથી ડરતા નથી. જે પરીક્ષાઓ વિદ્યાર્થીની તૈયારી સારી હોય, લોકો પરીક્ષાથી ડરતા નથી. આદિવાસીઓ જંગલમાં ડરતા નથી. ગામના લોકો મહેનતથી ડરતા નથી. સિટી વાળા વિદ્યાર્થી ભણવાથી ડરતા નથી. એમ અમુક બહેનો છે તો કોક્રોચથી બીવે, અમુક નથી બીતા. અમુક સિટીના છોકરાઓ જીવડાથી બીવે છે, અમુક નથી બીતા. અમુક સિટીના છોકરાઓ ગાય ભેંસોથી બીવે, અમુક નથી બીતા. તો આ મન ઉપર જે કામ કરવાની જરૂર છે. આપણું મેન્ટલ પાવર જેટલું સારું હશે તો આપણે યોગ કે આયુર્વેદમાં સારું કાર્ય કરી શકીશું. બીજું કે યોગના આયુર્વેદમાં ડાયટનું પણ મહત્વ છે કે ડાયટ જો ખોટો હોય તો મેડિસિનનો કોઈ અર્થ નથી, અને ડાયટ સાચો હોય તો મેડિસિનની જરૂર નથી. તો જે સદાચાર છે, સદાચાર જે છે, યમ નિયમ જેને કહેવાય છે, યમ આયુર્વેદમાં પણ આવે છે, યોગમાં પણ આવે છે, સેમના સેમ જ યમ છે. તો એની આપણે વાત આજે અથવા તો આવતા કોઈ લેક્ચરમાં કરીશું. બીજું કે યોગ છે તો કર્મશુ કૌશલમ, યોગ કર્મશુ કૌશલમ, એટલે કે કર્મ એ જ ધર્મ છે. ફક્ત વાતો કરીએ એ યોગ નથી કે એ આયુર્વેદ નથી. શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ, એટલે કે શરીર તમારું સારું હોવું જોઈએ, હેલ્ધી હોવું જોઈએ. તો તમારું પહેલું સુખ તે નિરોગી કાય. એટલે કે ઘણા વ્યક્તિઓ વાત એકદમ શાસ્ત્રોની કરતા હોય, શ્લોકો બધા આવડતા હોય, એની હેલ્થ સારી ના હોય, કે નોકરીમાં સારું કાર્ય ના કરી શકતા હોય, કે બિઝનેસમાં સફળ ના હોય, ધંધામાં સફળ ના હોય, નોકરીમાં સફળ ના હોય, કે ફેમિલીમાં સારા રિલેશન ના હોય, મિત્રો સાથે રિલેશન સારા ના હોય, તો એ યોગ નથી કે એ આયુર્વેદ નથી. મીન્સ કે આપણે લાઈફમાં એનો સારો યુઝ કરવો જોઈએ. તો એ યોગ કર્મશુ કૌશલમ કહેવાય. એટલે યોગ એટલે શું? તો યોગ્ય, જે વ્યક્તિ પોતાની પ્રકૃતિ, જે એને વાત પિત્ત કફની પ્રકૃતિ છે, ત્રિદોષ છે, એના પોતાના સપ્ત ધાતુ કેવા છે, તેની સ્થિતિ પ્રમાણે, પછી એની પોતાની ઉંમર કેટલી છે તે પ્રમાણે, પોતે જે સ્થળે રહેતો હોય એની આબોહવા મુજબ, જે આહાર પ્રાપ્ય હોય તે મુજબ, પછી પોતાની અગ્નિ કે પાચન શક્તિ મુજબ, પછી પોતાના શરીર બળ મુજબ, અને પરંપરા એટલે કે પોતાના ફેમિલીમાં કે આજુબાજુમાં જે બધા ખાતા હોય, આ બધું સાનુકૂળ થઈ ગયેલું હોય ને એ પ્રમાણે બધું યોગ્ય રીતે ખાય, આહાર વિહાર આચાર વિચાર આ બધું કરે, તો આયુર્વેદની અંદર પણ આ માર્ગદર્શન છે કે યોગ્ય રીતે આપણે જીવન જીવવું. તો એના માટે કૃષ્ણ ભગવાને યુક્તાહારની વાત કરી છે કે યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટ કર્મસુ યુક્તા સ્વપ્ન બોધસ્ય યોગો ભવતી દુઃખા. એટલે કે જે વ્યક્તિ યોગ્ય આહાર એટલે કે સાત્વિક આહાર લે છે, પછી ઋતુ મુજબનો લે છે, શરીરનો આહાર તો ખરો જ, પણ મનના વિચારો, હૃદયના ભાવો, એ બધું જ આહાર સારી રીતે લે છે, અને વિહાર એટલે કે ક્યારે ક્યાં જવું, કોને મળવું, કેવી રીતે આપણું કામ કરવું. બીજું ઉપયોગી સપના, એટલે કે પોતાની કેપેસિટી મુજબ ટાર્ગેટ રાખે છે. ઘણા લોકોની કેપેસિટી ના હોય ને ખૂબ પૈસા કમાવાનું ટાર્ગેટ રાખે તો પછી હેલ્થ ગુમાવીને વેલ્થ કમાય છે અત્યારે. તો એ વસ્તુ ખોટી છે. તો યોગ્ય રીતે જે જીવે છે તે યોગી છે આ કૃષ્ણ ભગવાનમાં. અને યોગ્ય એટલે શું? તો 5 કોષોને યોગ્ય કરવા. આ જે સ્લાઇડ છે તે હું સ્કીપ કરું છું, કેમ કે આપણે મને લાગે આપણા ઓડિયન્સ ના લેવલ કરતા થોડી નીચી સ્લાઇડ છે. તો યોગ શું કરે છે? અંતઃપ્રેરણાના વિકાસ દ્વારા યોગીને ક્યારે શું ખાવું એની પ્રેરણા આપે છે. જ્યારે આયુર્વેદમાં આપણે શું કરવાનું છે? સ્ટડી કરવાનું છે કે કઈ વનસ્પતિનો
કઈ બીમારીમાં શું ઉપયોગ છે, કઈ ઋતુચર્યા છે, દિનચર્યા છે, જ્યારે યોગમાં પોતાની પ્રેરણા ઉપર ચાલવાનું છે. આ થોડોક ડિફરન્સ બંનેની વચ્ચે છે. એટલે જેવી રીતે આપણે વેબિનાર કે વેબસાઇટની લિંક ક્લિક કરવાથી વેબિનારની વેબસાઇટ ખુલી, એવી રીતે યોગ જે છે કે આયુર્વેદ છે તો પ્રાણ શક્તિની લિંક ક્લિક કરવાથી આપણું શરીર, પછી સત્વ મન એટલે કે યથાર્થ દ્રષ્ટા મન, મન એટલે આપણી અંદર એક કાલ્પનિક મન છે કે જે ખોટું મન છે, અને સત્વ મન એટલે કે યથાર્થ દ્રષ્ટા કે મીન્સ સાચું દુનિયા જોવે છે એવું મન, પછી જે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો પણ સાચું જોનારી ઇન્દ્રિયો, અને આત્મા. તો આ બધું જો આપણું ખુલી જશે, અંદર સાચી દુનિયા ખુલશે, તો આપણી અંદર સ્વાસ્થ્ય એટલે કે હેલ્થ આપણને મળશે, સુખી જીવન મળશે અને મોક્ષની દુનિયા ખુલશે. તો બીજો એક શ્લોક છે, અષ્ટચક્રા નવ દ્વારા દેવાનામ પુર અયોધ્યા તસ્યા હિરણ્ય કોશઃ સ્વર્ગો જ્યોતિષા વૃત. એટલે કે આપણું જે આ શરીર છે 8 ચક્ર અને 9 દ્વારો વાળી અયોધ્યા દેવોની નગરી છે. એમાં પ્રજ્ઞાનો પ્રકાશ છે. તો પ્રજ્ઞાનો પ્રકાશ કે ઋતુંભરાનો પ્રકાશ એટલે જે મેં તમને કીધું ઇન્ટ્યુશન, કે જે આનંદ અને પ્રકાશથી યુક્ત છે, કે આપણને અંદરથી ક્લિક કરે કે આ વસ્તુ કરવાની છે. અને 9 દ્વાર છે એટલે કે 2 આંખ, 2 કાન, 2 નાક, 1 મોઢું અને 1 મળદ્વાર અને 1 મૂત્રદ્વાર. તો આવી રીતના 9 દ્વાર છે. તો જયારે આપણો જીવ નીકળે છે ત્યારે એવી કલ્પના કરવામાં આવી છે કે બહાર ત્યાંથી નીકળે છે, અને જે લોકો આઉટ ઓફ ધ બોડી એક્સપિરિયન્સ કરે છે એ લોકો પણ આ 9 દ્વારનો ઉપયોગ કરે છે. તો હવે મેં એક સમજાવવા માટે એક બનાવી છે વાર્તા, કે 9 દ્વારની નગરીનો રાજા છે તે આત્મા છે, અને 5 કોષો ધરાવતી આ નગરીની જે દિવાલો છે, રૂમો છે, દરવાજા છે, આ બધું અસ્તિત્વમાં રાખવા માટે યોગ્ય આહાર, વિહાર, આચાર, વિચારની જરૂર છે. બહાર જે કિલ્લાની દિવાલો છે તે આપણી ત્વચા છે, અને નગરીનું મેનેજમેન્ટ કરનાર મંત્રીમંડળ જે છે તે અંતઃકરણ ચતુષ્ટય એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે, જે મંત્રીમંડળ છે જે આપણું બોડીને ચલાવવાનું કાર્ય કરે છે. હવે આત્મા નામનો રાજા જે કોઈ ઓર્ડર આપે છે તે મંત્રીમંડળ એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જો આ ચોખ્ખું હોય તો શરીરરૂપી સિપાઈ કામદારોને ઓર્ડર આપી કામ કરાવે. પણ આ તંત્ર ખોરવાઈ જાય તો વૈદ કે યોગના ગુરુની જરૂર પડે છે. નોર્મલી ઘણા બધા લોકોનું આ તંત્ર બરાબર નથી. એટલે જો આત્મરાજા જો પોતે જ સારું તંત્ર ચલાવે તો મંત્રીમંડળ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર વ્યવસ્થિત મેનેજમેન્ટ કરે, અને શરીરરૂપી સિપાઈ કામદારો પણ વ્યવસ્થિત રીતે કામ કરે. એટલે કે જો આપણે યોગ અને આયુર્વેદ કરીને આપણું જો હેલ્થ આપણું સારું રાખીએ, આપણું જે અંતઃકરણ ચતુષ્ટય સારું રાખીએ, આપણા બોડીની અંદર વાત, પિત્ત, કફ છે કે 7 ધાતુ છે, તો એ બધું સારું રાખીએ તો આપણી હેલ્થ સારી રહી શકે અને આપણું જીવન સારું રહી શકે. હવે આખું જે તંત્ર છે, આ જે 9 દ્વારની નગરી છે, એમાં કોમ્યુનિકેશનની વ્યવસ્થા અને કરન્સી એ પ્રાણ શક્તિ છે, કે પ્રાણ શક્તિથી આ મન, શરીર ચાલે છે. એક મારો સમજાવવાનો પ્રયાસ છે. બીજું કે આપણું શરીર એક કેમિકલ અને ઇલેક્ટ્રિસિટીથી ચાલતું યંત્ર છે, અને મિકેનિકલ પ્રકારના કાર્યો કરે છે, અને મનનું જે સોફ્ટવેર છે જે ચલાવે છે તે રીતે શરીર ઓપરેટ થાય છે, અને મનને આત્મા ઓપરેટ કરે છે. તો આખું આ સિસ્ટમ આપણે સમજી જઈએ તો યોગ કે આયુર્વેદ તમને આવડતું હોય તો તમારી પ્રાણ શક્તિ સારી રહે, તો તમે ઋતુચર્યા કે દિનચર્યા આ બધું પાળવામાં તમને સહજતા રહે. બીજું કે યોગ અને આયુર્વેદનો હેતુ મોક્ષ છે. આમ તો યોગનો હેતુ મોક્ષ છે, અને આયુર્વેદમાં કીધું છે કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણ આતુરસ્ય વિકાર પ્રશમનમ, એટલે કે આયુર્વેદ થોડુંક હટીને મીન્સ કે વનસ્પતિઓ દ્વારા કે બધા દ્રવ્યો દ્વારા વ્યક્તિની હેલ્થ સારી રાખવામાં કે સુધારવામાં મદદ કરે છે, અને યોગ તો સ્પષ્ટ મોક્ષની વાત કરે છે. છતાં પણ આયુર્વેદની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભવરોગ જ્યાં સુધી છે, એટલે કે મોક્ષ જ્યાં સુધી તમે મળતો નથી ત્યાં સુધી તમે રોગી છો. તો એટલા માટે હું કહું છું કે આયુર્વેદનો હેતુ પણ મોક્ષ છે. તો મોક્ષ એટલે શું? તો પ્રોબ્લેમ્સથી મુક્તિ, એટલે કે જન્મ મરણના ચક્કરથી મુક્તિ એવું કહે છે, પણ એ ખરેખર ખોટું અર્થઘટન છે. હું તો કહું છું કે જન્મ મરણ થાય તો પણ તમને પ્રોબ્લેમ ના હોવો જોઈએ. તો તમે ઈચ્છાઓ, વાસનાથી તમે મુક્ત થઈ જાઓ અને આનંદ મારો. તમને કોઈ પ્રોબ્લેમ્સ જ ના હોય તો તમારા ગમે એટલા જન્મ મરણ થશે, તમને કોઈ વાંધો નથી. તો મોક્ષ એટલે પ્રોબ્લેમ્સથી મુક્તિ, અને પ્રોબ્લેમ્સથી મુક્ત થવા માટે સોલ્યુશન્સનું જ્ઞાન હોવું જરૂરી છે. આ મેં જે અંતસ્પ્રેરણાની વાત કરી, અને એ મુજબ જીવનમાં આચરણ કર્મ હોવું જરૂરી છે. ફક્ત બીમારી સારી કરવા માટે યોગ કે આયુર્વેદ નથી. આ વસ્તુ ખાસ મારે જે આજનું વેબિનાર છે એમાં કહેવાની ઈચ્છા હતી.
તો આ એક જીવન શૈલી છે કે જે હેલ્ધી ને હેલ્ધી કેવી રીતે રહેવું, તેની દિનચર્યા છે, ઋતુચર્યા છે, અને શરીર, ઇન્દ્રિય, મન અને આત્મા એનો જે સંયોગ છે, શરીર ઇન્દ્રિય સત્વ આત્મા સંયોગો, એટલે કે આપણું જે જન્મથી મરણની વચ્ચે જે છે આપણી પાસે એક બોડી છે, અને બોડીને જે ઇનપુટ અને આઉટપુટ જે કોમ્પ્યુટરમાં આપણે કહીએ તો ઇન્દ્રિયો છે, અંદર મન નામનું સોફ્ટવેર છે, અને આત્મા, આનું જે કોમ્બિનેશન, જે સંયોગ છે, તેને આયુ કહેવાય છે. અને એનું જેને જ્ઞાન છે તેને આયુર્વેદ કહેવાય છે. એટલે હવે જેને આત્માનું જ્ઞાન નથી, કે જેનો મન પર કંટ્રોલ નથી, જેનો ઇન્દ્રિય પર કંટ્રોલ નથી, તો એને આયુર્વેદનું જ્ઞાન ન કહી શકાય. ખાલી શરીરનું જ્ઞાન હોય, ખાલી આપણે શરીરને સારું રાખવા માટે જડીબુટ્ટીઓ ખાધા કરે, એને આયુર્વેદ ન કહી શકાય. પણ શરીર, ઇન્દ્રિય, મન, આત્મા, આ ચારેયનું કોમ્બિનેશન ઉપર જેનો કંટ્રોલ છે, તો એને આયુર્વેદ કહેવાય. તો આ જે મારી પીપીટી છે એમાં કે કાયાકલ્પ એટલે કે શરીરને રૂપાંતરિત કરીને જુવાન બનવાના પ્રયત્નો કરે છે બધા. આપણે મનનો કલ્પ કરવામાં આવે તો મન શુદ્ધ થાય અને આપણું શરીર નિરોગી થઈ શકે. તો એના માટે સ્વસ્થ વ્યક્તિઓ માટે એક આયુર્વેદમાં જીવનચર્યા આપી છે કે શરીર અને પ્રકૃતિને અનુકૂળ દેશ કાળ આદિનો વિચાર કરવો. બીજું, નિયમિત આહાર વિહાર, ચેષ્ટા, વ્યાયામ જો કરવામાં આવે તો વ્યક્તિની હેલ્થ ખૂબ સારી રહી શકે. વ્યાયામ વગર કોઈ પણ વ્યક્તિની હેલ્થ સારી ના રહી શકે. શૌચ એટલે કે પેટ સાફ કરવું, કે જે પણ વમન વિરેચન, આ બધી અંદર પંચકર્મ જે છે કે શરીરની અંદર મળમૂત્ર, પરસેવો, જે એ બધું જ આપણું ચોખ્ખું થાય, એને શૌચ કહેવાય. સ્નાન કેવી રીતે કરવું, કે એમાં અલગ અલગ પ્રકારના લોટ ને ઉબટન ને બધું હોય છે. પછી શયન કેવી રીતે કરવું, જાગરણ, તો આ બધી જે શાસ્ત્રોક્ત દિનચર્યા છે તે આપવામાં આવી છે. એવી રીતે રાત્રિચર્યા છે, ઋતુચર્યા છે. તો ઋતુમાં હેમંત શિશિરમાં શિયાળો હોય છે, તો શિયાળામાં આપણે વસાણા ખાઈએ છીએ. એવી રીતે ઉત્તરાયણ આવે છે તો એ વખતે તલની ચીકીને એવું બધું ખાઈએ છીએ. પછી વસંત ઋતુ આવે છે તે વખતે આપણે લીમડાનો મોર પીએ છીએ. કે આ બધી જે ઋતુચર્યા છે વસંત ઋતુની. પછી ગ્રીષ્મની જે ઋતુચર્યા હોય છે કે તેમાં આપણે ઠંડી વસ્તુ ખાઈએ છીએ. તો જે શિયાળો છે એમાં કફ સંચિત થાય છે, પછી ઉનાળો છે એમાં પિત્ત સંચિત થાય છે. તો શિયાળો જયારે પતે છે અને જયારે ઉનાળો ચાલુ થાય છે, કફ બહાર નીકળે છે, તો વસંતમાં જે બીમારીની લહેર આવે છે તો એ કફનો પ્રકોપ થાય છે. એવી રીતે જ્યારે પછી ઉનાળાનું પિત્ત જે સંચિત હોય એ ચોમાસામાં બહાર નીકળે છે શરદ ઋતુમાં. તે વખતે શ્રાદ્ધની અંદર આપણે જે ખીરનું મીન્સ કે પ્રચલન છે કે ખીર નો ઉપયોગ કરવામાં આવે છે. અને બધા જે દ્રવ્યો છે કે જેની મદદથી પિત્ત એટલે કે બીજી જે લહેર છે રોગની, એટલે સૌથી વધારે બીમારી આયુર્વેદ પ્રમાણે આપણે જયારે કોઈને હેપી બર્થડે કહીએ તો કે શતમ શરદમ જીવેત, કે 100 શરદ ઋતુ તમે હેલ્ધી રીતે જીવો, એવો આશીર્વાદ કે એવી શુભેચ્છા આપણે આપીએ છીએ. તો એ જે શરદ ઋતુ જે છે તે પહેલા નંબરની બીમારીની ઋતુ છે, અને બીજા નંબરની બીમારીની ઋતુ વસંત ઋતુ કહેવાય છે. અને દર 100 વર્ષે પાછી મહામારી આયુર્વેદના ગ્રંથોમાં પણ લખી છે કે 100 વર્ષે મહામારી આવે છે. તો આ જે ઋતુચર્યા છે તે કોઈ સારા વૈદની મદદથી આપણે શીખવાની છે. બીજું, સંકટમય કાર્યોથી બચવાનું, આવું પણ આયુર્વેદમાં લખેલું છે કે કોઈ પ્રોબ્લેમ પંગા લેવાના નથી, વિવેકપૂર્ણ રીતે કાર્ય કરવાનું, મન ઇન્દ્રિય નિયંત્રિત રાખવાનું. પછી દેશકાળ પરિસ્થિતિ અનુસાર પછી આપણા પોતાના શરીરની શક્તિ અશક્તિનો વિચાર કરીને કોઈ પણ કાર્ય કરવું. મલમૂત્ર જેવા 13 જે ઉપસ્થિત વેગો છે એને રોકવાના નથી. અધારણીય વેગ કહેવાય છે. આંસુ છે, મલ છે, મૂત્ર છે, બગાસુ છે, જે અપાન વાયુ છે, ગુદાદ્વારથી જે વાયુ નીકળે છે, આવા જે 13 વેગો છે તેને રોકવાના નથી. અને જે ઈર્ષા, દ્વેષ, લોભ, અહંકાર, આ બધાથી બચવાનું છે. આ આખી એક સ્વસ્થ જીવનચર્યા છે. પછી સંચિત દોષોને કાઢવા માટે વમન એટલે કે જે કફ હોય, તો મીન્સ છાતીની ઉપરનો ભાગ છે એમાં કફ જમા થયો હોય તો એને કાઢવા માટે વમન છે, નસ્ય છે. છાતીથી નાભીની વચ્ચે જે છે પિત્ત જમા થયું હોય તેમાં મૃદુ વિરેચનની જરૂર પડે છે. અને નાભીની નીચેનો ભાગ છે તેમાં વાત જમા થાય છે. તો એના માટે બધા જે પંચકર્મો છે કે યોગની અંદર ષડ કર્મો છે, એ રીતે નેતિ, ધોતી, બસ્તી, કપાલભાતિ, ત્રાટક, આ બધા જે છે તે
ષડકર્મ છે. યોગની અંદર ષડકર્મ છે કે જે આપણે કરવાના છે, અને આયુર્વેદમાં પંચકર્મ છે કે જે આપણે વૈદ પાસે કરાવવાના છે. સદાચારનું પાલન કરવાનું, જે યમ નિયમ જે છે, આપણને આજે તો હવે મને લાગે ટાઈમ થઈ જશે એટલે આપણે એટલું ડિટેલમાં નહીં જઈ શકીએ. પછી દૂષિત વાયુ, દૂષિત જલ, દેશ કાલના પ્રભાવથી બચવું, કે જે ખરાબ વાયુ હોય ત્યાં ના રહેવું. હું પેલા ભરૂચમાં રહેતો, ત્યાં ખરાબ હવા છે. પછી ખરાબ પાણી હોય તો આપણે આરો લગાવીએ છીએ, તો ખરાબ લોકો હોય તો ત્યાંથી આપણે જગ્યા બદલી નાખીએ. તો એનાથી પછી મહામારી હોય, જનપદો ધ્વંસ, તો એ વખતે વિઘ્ન ચિકિત્સકો કે ઉપદેશો का समुचित रूप से पालन करना. એટલે અત્યારે જે સોશિયલ ડિસ્ટન્સિંગ કીધું છે, કે પછી જે પણ સેનિટાઇઝિંગ કે જે બધા એ લોકોએ અત્યારે કોવિડના પ્રોટોકોલ આપ્યા છે એનું પાલન કરવાનું. તો તે વખતે આયુર્વેદમાં એમના પ્રોટોકોલ હતા અને અત્યારે એલોપેથીના પ્રોટોકોલ છે. તો આ બધું જ આયુર્વેદની અંદર કહેવામાં આવ્યું છે. તો પોતે તો હેલ્ધી રહેવાનું, दूसरों को भी प्रेरित करना, तो ये स्वास्थ्य रक्षा के साधन है. તો એની અંદર કહેવામાં આવ્યું છે. હવે આયુર્વેદની આપણે હેલ્થની વ્યાખ્યા જોઈએ તો એની અંદર બહુ સરસ વ્યાખ્યા છે. સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મલક્રિય પ્રસન્ન આત્મ ઇન્દ્રિય મના સ્વસ્થ ઇતિ અભિધીયતે. એટલે કે જે વ્યક્તિના દોષ, એટલે કે દોષ એટલે ત્રિદોષ, વાત પિત્ત અને કફ બેલેન્સમાં છે, સમ એટલે કે પછી જેના 13 અગ્નિ જે છે, બરાબર, જઠરાગ્નિ અને 13 અગ્નિ છે, તો એ અગ્નિ જેના સમ છે, બેલેન્સમાં છે, જેના 7 ધાતુ જે છે, આપણે વાત કરી રસ, રક્તમાં, માંસ, મેદ, મજ્જા, એ 7 ધાતુ જેના બેલેન્સમાં છે, અને જેના મલક્રિયા એટલે જે મળ મૂત્ર અને આ બધા જે છે તે પણ જેના સમ છે, કે જે વધારે ટોયલેટ નથી જતા કે વધારે જેને યુરિન નથી થતું, અને જેની પ્રસન્ન આત્મ ઇન્દ્રિય મન, કે જેનું પ્રસન્ન છે મન, ઇન્દ્રિય અને આત્મા, તે વ્યક્તિ સ્વસ્થ છે. કેટલી સરસ વ્યાખ્યા આયુર્વેદમાં ચરક સૂત્ર સ્થાનમાં 15/10 આપેલી, હજારો વર્ષ પહેલા આપેલી છે. અને એ જો આપણે ડેવલપ કરીએ તો આપણને જે પ્રિવેન્ટિવ હેલ્થ કહેવાય, કે ધારો કે અત્યારે કોવિડમાં બધા ખૂબ બીવે છે, પણ તમને શરદી ખાંસી તાવ આવે તો તમને તકલીફ નહીં, તમને જો પહેલેથી બીમારી જ ના આવે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો આ ખૂબ સરસ વ્યાખ્યા આયુર્વેદની આપેલી છે. અગ્નિ જે છે 13 પ્રકારના છે. પાચકાગ્નિ એટલે કે જઠરાગ્નિ 7 ધાતુઓના અગ્નિ છે, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર, અને 5 ભૂતોના અગ્નિ, જે પંચભૂત આપણે કે પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ, વાયુ, એના અગ્નિ છે. આ અગ્નિ એટલે શું, કે જે આપણને ટ્રાન્સફોર્મેશન કરવામાં જે મદદ કરે છે. જેવી રીતે આપણે પાણીને ગરમ કરીએ તો વરાળ થાય છે, તો આ જે બધા અગ્નિ છે તે શું કરે છે કે રસમાંથી રક્તમાં કન્વર્ટ કરવા માટે રસના અગ્નિની જરૂર પડે, રક્તમાંથી માંસમાં ટ્રાન્સફોર્મ કરવા માટે, બદલવા માટે રક્તનો અગ્નિની જરૂર પડે. એ રીતે ભૂતો જે મેં વાત કરી કે એક મહાભૂતમાંથી બીજું મહાભૂત બને છે, તો એ વખતે આ બધા અગ્નિનો ઉપયોગ થાય છે. બીજું કે 3 ઉપસ્તંભ છે આયુર્વેદના, આહાર, સ્વપ્ન અને નિદ્રા. એટલે આહાર, નિદ્રા અને બ્રહ્મચર્ય. એટલે નિદ્રાને એ લોકોએ સ્વપ્ન કહ્યું છે. તો મીન્સ જે આપણે વાત કરી ગયા કે રિલેક્સેશન તમારા લાઈફમાં હોય તો તમારી હેલ્થ ખૂબ સારી થાય. આહારની પણ વાત કરી કે આપણે આહાર ઋતુચર્યા, દિનચર્યા પ્રમાણે લેવાનો છે, આપણી પ્રકૃતિ પ્રમાણે લેવાનો છે. આપણે વાત પિત્ત કફ આપણા બેલેન્સમાં રહે, 7 ધાતુઓ બેલેન્સમાં રીતે લેવાનો છે. અને બ્રહ્મચર્ય જે છે તે કૃષ્ણ ભગવાનનું જે બ્રહ્મચર્ય છે. કૃષ્ણ ભગવાન બાળકો હતા, રાણીઓ હતી, છતાં પણ માનસિક પ્રકારનું નૈષ્ઠિક બ્રહ્મચર્ય હતું આત્માનું, તે બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. તો આપણી હેલ્થ ખૂબ જ સારી રહી શકે. બીજું કે શરીર અને મનનો પારસ્પરિક સંબંધ છે. શરીરમ હિ સત્વમ અનુવિધીયતે સત્વમ ચ શરીરમ. એટલે કે જેવું શરીર હશે તેવું મન થશે, અને જેવું મન હશે તેવું શરીર થશે. એટલે આનું જે ઘણાને એવું છે કે બોડી માઇન્ડ નો સંબંધ ક્યાં છે, તો આ જે આપણા શાસ્ત્રોમાં શ્લોક છે અને એમાં આપેલું છે કે શરીર અને મનનો ચોક્કસ સંબંધ છે. એટલે તમે જો બોડીને સારું કરશો તો માઇન્ડ સારું થશે, માઇન્ડને સારું કરશો તો બોડી સારું થશે. આપણે 13 અધારણીય વેગની વાત કરી. એક મૂત્ર વેગ છે, બીજો મળ વેગ છે, પછી શુક્ર, જે લોકો ખોટી રીતે બ્રહ્મચર્ય પાડે છે તેને અનુવેગ નો પ્રોબ્લેમ થાય છે. પછી અધોવાત એટલે કે અપાન વાયુ ઉદાદ્વારથી નીકળે છે. વમન એટલે કે ઉલટી થતી હોય એને ઘણા બસમાં જતા હતા અટકાવે,
છીંકનો વેગ છે એને અટકાવવાનો નથી, ડકાર કોઈને આવતું હોય, અટકડી આવતી હોય તો અટકાવવાનું નથી, જમ્હાઈ એટલે જે બગાસું આવે એને અટકાવવાનું નથી, ભૂખ લાગે તો ઘણા લોકો ખાતા નથી તો એને અટકાવવાનું નથી, કંઈ ના બને તો છેલ્લે પાણી પણ પીવાનું છે. એવી રીતે પ્યાસ, ઘણા લોકો કે હું પાણી ના પીવું, પાણી પીશ તો મને રાત્રે મીન્સ કે યુરિન જવાનું થશે એમ કરીને પાણી ના પીતા હોય એવું નથી કરવાનું, કે ટ્રાવેલિંગમાં પાણી ના પીવે એવું નથી કરવાનું. આંસુઓનો વેગ, ઘણા રડવું આવે તો પણ રડતા નથી, તો મહિનામાં એકાદ વખત રડવું હેલ્થ માટે સારું છે. પછી તીવ્ર શ્વાસ એટલે કે માની લો તમે ચાલતા હોય, કસરત કરતા હોય, હાંફ ચડે તો એ વેગને ઘણા લોકો અટકાવે, એ અટકાવવાનું છે. નિંદ્રાનો વેગ, ઘણાને ઊંઘ આવે તો પણ ઊંઘતા નથી, ચાય પીને પોતાની બેટરી ચાર્જ કરી રાખે છે. તો આ 13 અધારણીય વેગ છે. એ વેગોને રોકવાથી ઘણા બીમારી થાય છે. તો આ વૈદ લોકો શું કરે છે કે એ રોગોને બહાર કાઢવા માટે શોધન અને શમનની ચિકિત્સા કરાવે છે. આપણે આ સ્લાઇડ જોઈ ગયા છે. યોગ અને આયુર્વેદ એકબીજાના પૂરક છે. ક્રોધનો ઉપાય જોઈ ગયા, આ પણ જોઈ ગયા. હવે આના માટે આપણે શું કરવાનું છે, તો 5 કોષો નું આત્મનિરીક્ષણ શીખવાનું છે. તો યોગ શું કરે છે? આનંદમય કોષથી શરૂ કરે છે, અને આયુર્વેદ છે તો અન્નમય કોષથી શરૂ કરે છે. બંનેની દિશા અલગ છે, બંનેની વાત એક છે. ગીતા શું કે છે? મનને નિયંત્રણ કરવું એ વાયુને નિયંત્રણ કરવા જેવું કઠિન છે. તો આ વાયુ છે તે પ્રાણ શક્તિ છે. જો પ્રાણ શક્તિનું વિજ્ઞાન તમને આવડે તો 5 કોષને તમે નિયંત્રિત કરી શકો. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ છે આખા આજના વેબિનારની, કે 5 કોષ અને 7 શરીરો. જે 7 શરીરોની મેં વાત કરી કે સ્થૂળ શરીર, પ્રાણ શરીર, સૂક્ષ્મ શરીર. તો એક સાથે શુદ્ધિકરણ કરવા માટે આયુર્વેદ, સ્વસ્થવૃત, દિનચર્યા, ઋતુચર્યા, પાતંજલિ ઋષિનો અષ્ટાંગ યોગ, લય યોગ, મંત્ર યોગ, હઠ યોગ, ગીતાના 18 યોગ, સનાતન ધર્મના સિદ્ધાંતો, 4 પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આ બધાનો સમન્વય કરી આપણે યુક્તાહાર, યોગ્ય સમયે યોગ્ય કર્મ કરીએ તો આપણું જીવન સારું થાય અને આપણે મોક્ષે જઈ શકીએ. આખા મારા વેબિનારનો સાર છે. તો આ બધાનો સમન્વય કરી આપણે યુક્તાહાર એટલે કે યોગ્ય સમયે યોગ્ય કર્મ કરવું જોઈએ. તો વૈદો શું કરે છે? 5 કોષો, અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય કોષોની ચિકિત્સા કરે છે. બરાબર, એમાં જે જીવન શૈલી છે અને એના દ્વારા શરીર, ઇન્દ્રિય, સત્વમનનું શુદ્ધિકરણ કરી કર્મબંધનથી મુક્ત કરે છે. અને મોટે ભાગે શું કરે છે કે બધા કોઈ એક પદ્ધતિથી કામ કરે છે, કોઈ યોગ કરે છે, કોઈ આયુર્વેદ કરે છે, તો પછી મોક્ષે જઈ શકતા નથી. બધી પદ્ધતિનો ઉપયોગ કરવાની જરૂર છે. આ આયુર્વેદ છે મોટે ભાગે આપ્ત પુરુષોના લિખિત ગ્રંથો જે છે તેના આચરણ આધારિત જીવન પદ્ધતિ છે. જ્યારે યોગ છે તો બ્રહ્માંડની શક્તિ સાથે જોડાઈને પોતે અનુભવ કરીને આગળ વધવાની પદ્ધતિ છે. પણ બંનેનો જે હેતુ છે, શરીર, ઇન્દ્રિય, સત્વમન, આત્માની સિસ્ટમને સમજીને, જે 9 દ્વારની નગરી છે તેને સમજીને મોક્ષે જવાની આખી વાત છે. તો વૈદો જે છે તે શું કરે છે? યુક્તિ વ્યપરાશય ચિકિત્સા દ્વારા શરીર, ઇન્દ્રિયની સિસ્ટમ ઠીક કરે છે. પછી સત્વાવજય ચિકિત્સા દ્વારા મનને રજતમથી મુક્ત કરી સત્વગુણી બનાવે છે, એટલે કે યથાર્થ દ્રષ્ટા કરે છે અને સમજાવે છે પેશન્ટને કે ભાઈ જે દુનિયા જેવી છે તેવી આપણે ચોખ્ખી જોવાની છે. અને કોઈને કર્મજ દોષો હોય તો દેવવ્ય પ્રાશય ચિકિત્સા દ્વારા કર્મજ દોષો દૂર કરીને દર્દીને કર્મોના બંધનથી મુક્ત કરી મોક્ષે જવામાં મદદ કરે છે. તો વૈદ છે તે 3 ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ કરે છે. યુક્તિ વપ્રાશય એટલે કે શરીરની ચિકિત્સા, સત્વાવજય એટલે કે મનની ચિકિત્સા, અને દેવવ્ય પાશ્રય ચિકિત્સા એટલે કે કર્મજ દોષોની ચિકિત્સા. જ્યારે યોગની અંદર શું હોય કે જે યોગી ગુરુ હોય શિષ્યની કુંડલીની શક્તિપાત દ્વારા જાગૃત કરે છે. અષ્ટાંગ યોગ શીખવે છે, ગીતાના કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ એવા 18 યોગ શીખવે છે. 7 સૂક્ષ્મ શરીરોના શુદ્ધિકરણને 7 માળરૂપી મનના વિચારો હોય છે. તો એ અત્યારે આપણે આ સમયના ભાવે એ નહીં લઈ શકીએ, પણ હૃદયના ભાવોનું શુદ્ધિકરણ શિષ્યને ધારણા, ધ્યાન અને સમાધિ દ્વારા મોક્ષે જવામાં મદદ કરે છે. 5 કોષ આપણે થોડા ડિટેલમાં લઈને પછી આપણું આજ છેલ્લો ટોપિક લઈને પૂરું કરીશું 10 મિનિટમાં. તો 5 કોષ જે છે એમાં આયુ જે છે તે શરીર, મન અને આત્માની વાત છે. વેદ એટલે કે પ્રેક્ટિકલ જાણકારી, ખાલી શ્લોકો આવડે એને વેદ આવડેલું ના કહેવાય. તો અન્નમય કોષ છે તે જે શરીર છે, સ્થૂળ શરીર, તેને અન્નમય કોષ કહેવાય છે. તે યુક્તિ વ્યપરાશય ચિકિત્સા એટલે કે જે જડીબુટ્ટીઓની જે ચિકિત્સા કરે છે વૈદ, તેનાથી અન્નમય કોષ સારો થાય છે. દિનચર્યા જે છે આપણે, જેમાં શું ખાવાનું, સવારે શું ખાવાનું, બપોરે શું ખાવાનું, સાંજે શું ખાવાનું, ઋતુચર્યા કઈ ઋતુમાં શું ખાવાનું, પછી યોગાસન જે કરીએ છીએ આપણે,
મીન્સ કે બેસવાના આસનો, ઉભા રહેવાના, સુવાના, ચત્તા સુવાના બધા જે આશ્રમો છે, આસનો છે, કે શ્રમ કરીએ છીએ તો એ અન્નમય કોષને સારું કરે છે. અને અન્નમય કોષનો જે ચિકિત્સક છે એને ભીષક કહેવાય છે આયુર્વેદમાં. જે બિગિનિંગમાં કોઈ પણ જયારે વૈદ BAMS થાય કે કોઈ વૈદ શીખે છે તો ભીષક એટલે જડીબુટ્ટીઓની મદદથી ટ્રીટમેન્ટ કરે છે. ત્યાર પછી પ્રાણમય કોષ આવે છે, કે જે પ્રાણમય કોષ જો તમે સારું અન્ન લો, આયુર્વેદમાં તો એવું કીધું કે તમે જો અન્નમય કોષને ઠીક કરો તો તમે અંતર ધ્યાન થઈ શકો, એટલે કે અદ્રશ્ય થઈ શકો, કે તમે બીજાના મનની વાતો જાણી શકો. આયુર્વેદમાં આવું લખ્યું છે. યોગના પાતંજલિ યોગમાં પણ આવું લખ્યું છે. જે પહેલો એનો સમાધિપાત છે જેમાં 8 અંગો છે, અને બીજો વિભૂતિપાત તરત આવી જાય છે, બધી સિદ્ધિઓની વાત છે. તો અન્નમય કોષથી પ્રાણમય કોષ બને છે, અથવા તો પ્રાણમય કોષથી અન્નમય કોષ બને છે. બધા એકબીજાથી બને છે, આમાં કોઈ સિક્વન્સ નથી. તો પ્રાણમય કોષ છે તે પ્રાણ શક્તિનો કોષ છે, જેમાં પ્રાણ ચિકિત્સાની મેં વાત કરી. પ્રાણાયામ જે છે તે કરવાથી આપણે પ્રાણ શક્તિ વધે છે. તો એ જે વૈદ હોય છે તેને પ્રાણ ચિકિત્સક કહેવાય છે. અને જ્યારે વૈદ એક્સપર્ટ બની જાય છે, કે જેના શરણે કે રોગને દર્દીને જવું જ પડે, કે દર્દીના પ્રાણોને જેના શરણે જવું પડે, એને પ્રાણાચાર્ય કહેવાય. તો એવા વૈદો પણ આવે છે કે જેની પાસે કોઈ પણ પેશન્ટ જાય તો જીવે જ, મરે નહીં. એવી રીતે રેકી, પ્રાણિક હિલિંગ, પછી જે ESG નામનું મશીનની મેં વાત કરી, એવી રીતે અન્નમય અને પ્રાણમય કોષ છે તેનાથી મનોમય કોષ બને છે, એટલે કે આપણી સાયકોલોજી બને છે. અને આજે બધા બીમારીઓ સાયકોસોમેટિક બીમારીઓ છે, મનોદૈહિક બીમારીઓ છે. મનના કારણે શરીર નબળું પડે છે, શરીરના કારણે મન નબળું પડે છે. જો એને યથાર્થ દ્રષ્ટિથી કે સત્વાવજય ચિકિત્સાથી કે મેડિટેશનથી કે કાઉન્સેલિંગથી, બરાબર, કે મનોબળથી આપણે ઠીક કરીએ જો મનોમય કોષ, તો આપણું બોડી એટલે કે અન્નમય કોષ પણ સારો થશે અને પ્રાણમય કોષ પણ સારો થશે. મેન્ટાલિસ્ટ લોકો પણ હોય છે કે જે લોકો બીજાના મનની વાતો જાણી શકે છે. ત્યાર પછી આવે છે વિજ્ઞાનમય કોષ, કે જેની અંદર અંતઃપ્રેરણાનું જ્ઞાન હોય છે. તે વિજ્ઞાનમય કોષ છે. તેમાં પહેલા પ્રજ્ઞા ખુલે છે, પછી ઋતુંબરા ખુલે છે, એમ બધી દિવ્ય શક્તિઓ ખુલતી જાય છે. અને આનંદમય કોષ છે તેમાં સમાધિની વાત છે. અને 5 કોષોની અંદર જે રેકોર્ડિંગ થાય છે, જે કર્મ દોષો છે, તેના માટે દેવવ્ય પાસે ચિકિત્સા, મંત્ર, હોમ, હવન, મેડિટેશન આ બધું કરવાની જરૂર પડે છે. તો યોગની અંદર 5 કોષનો શું અનુભવ હોય છે? તો યોગમાં જે વ્યક્તિ આત્માના આનંદનો અનુભવ કરે છે તેને આનંદમય કોષનો અનુભવ થાય છે. આ આત્મા અવ્યક્ત છે, છતાં યોગીને વિજ્ઞાનમય કોષનું વિજ્ઞાન સ્પષ્ટ થાય છે, કે એને પ્રેરણા મળે છે, પ્રજ્ઞા, ઋતુંબરા મળે છે. અને એનો મનોમય કોષમાં રહેલ મનના વિચારો, હૃદયના ભાવો ઉપર એનો પોતાનો કંટ્રોલ હોય છે. ભાવો અને વિચારોથી પ્રાણ શક્તિને કંટ્રોલ કરે છે, એટલે કે પ્રાણમય કોષને કંટ્રોલ કરે છે. કુંડલીની શક્તિપાત કે પ્રાણ ચિકિત્સાથી બીજાના પ્રાણમય કોષને પણ ઠીક કરી શકે, બીજાને પ્રાણ શક્તિ આપી બીજાનો પ્રાણમય કોષ કે મનોમય કોષમાં ફેરફાર કરીને પરિણામે અન્નમય કોષને ઠીક કરી શકે. ચરક સંહિતામાં પણ લખ્યું છે કે વૈદ્ય દર્દીના આત્મામાં પ્રવેશ કરીને પોતાની પ્રાણ શક્તિ રેડીને ચિકિત્સા કરવી. તો હવે આને સમઅપ કરું છું. તો આયુર્વેદિક અને યોગની જે જીવનશૈલી છે, તો સરળ શબ્દોમાં શું છે કે માપમાં કસરત કરવી. કસરત કરશો તો તમારો અગ્નિ થોડો તીક્ષ્ણ રહે. તો અગ્નિ વધારે હોય તો જમવાનું બધું પચી જાય. અપથ્ય એટલે કે જે વિરુદ્ધ આહાર હોય, કે મીન્સ કે જે ના ખાવા લાયક હોય, એ પણ પચી જાય. પણ ખોરાક માપમાં લેવો જરૂરી, એટલે કે અડધું પેટ ખોરાક અને પા ભાગ પાણી, અને જે પા ભાગ ખાલી રાખવાનું, તો એ પ્રમાણે લેવો જરૂરી. બીજું કે ભૂખ લાગે ત્યારે જ ખાવાનું અને માપમાં જ ખાવાનું છે. તો આ એક પહેલી વસ્તુ છે, બરાબર, શરીર માટે. બીજું કે મેડિટેશન થી મનને શાંત રાખવાનું છે, કે મેડિટેશન શીખવાનું છે, મનને શાંત રાખી યથાર્થ દ્રષ્ટિ કેળવવાની છે. પહેલા સ્ટેપમાં આપણે અન્નમય એટલે કે શરીર ને ઠીક કરે છે, બીજા સ્ટેપમાં મનને ઠીક કરે છે. દુનિયા જેવી છે તેવી સ્પષ્ટ રીતે જોવાથી સાચો રસ્તો દેખાય છે. ત્રીજું, મંત્ર સાધના દ્વારા મનોબળ કે આત્મબળ એટલે કે દિવ્ય બળ વિકસાવવું જોઈએ, જેનાથી કોઈ અજ્ઞાત શક્તિ આપણને સહાય કરતી રહે અને જીવન સુખમય રહે. તો ભૂખ લાગે ત્યારે ખાવું, ઊંઘ આવે ત્યારે સૂવું, મન થાય તે ખાવું પણ ઓછું ખાવું, કસરત, સ્ટ્રેસ બધું માપમાં કરવું, અંદરથી આત્માને સાંભળીને જીવન જીવતા શીખવું, કોઈ સિસ્ટમ ફોલો ના કરવી, અંદરથી શું કરવું તેની પ્રેરણા લેવી. ઘણા લોકો ઊંધું ચતું લંઘન કરતા હોય, ઉપવાસ બી વધારે પડતા કરતા હોય, કાચો ડાયટ ખાતા હોય. તો એ બધું આપણે આપણી સિસ્ટમ, આપણા બોડીને જેવી રીતે અનુકૂળ આવી રીતે કરવાનું. ઘણાને દાળ ભાતની પ્રેરણા થાય તો દાળ ભાત ખાવાનું, ફ્રૂટની પ્રેરણા થાય તો ફ્રૂટ ખાવાનું. દરેક કોળીએ આપણને ઘણી વખત પ્રેરણા થતી હોય તો તેટલું જ ખાવાનું.
જલ નીતિ, એનિમા વમન, આ બધા ઘણા લોકો અખતરા પણ કરતા હોય છે. તો એ આપણી સિસ્ટમ પ્રમાણે જે પ્રેરણા થાય, ખૂબ સંભાળીને માપ પૂરતું કરવું. બરાબર. તો જે આહાર પચી જાય એનાથી સારા વાતપિત્ત કફ બને એને નિરામય કહે છે, એને કોઈ રોગ થતા નથી. અને આહાર ન પચે તો આમ બને છે, તેમાંથી દોષિત વાતપિત્ત કફ બને છે, એટલે કે એને સામ કે રોગિષ્ટ વ્યક્તિ કહેવાય છે. તો આપણે જે મારે તમને કહેવાનું હતું લગભગ બધું પૂરું કરી નાખ્યું છે, જે મેઇન ટોપિક. તો હું મારું પ્રેઝન્ટેશન અટકાવું છું અને પછી પ્રશ્નોત્તરી રાખીએ છીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ, સરસ માહિતી મળી. હવે જે આગળના જે ટોપિક છે તે કદાચ આપણે નેક્સ્ટ વેબિનાર રાખીએ ને, તો એમાં પછી જે અષ્ટાંગ યોગમાં 8 અંગો ડિટેલમાં હું કે હા દિનચર્યા એ બધું હા ડિટેલમાં કરી. હા, કઈ વાંધો નહીં સાહેબ. આ એક આપણે સરસ. ઓવરવ્યુ આપ્યું, બર્ડ વ્યૂ જેને કહેવાય ને એ આપ્યો. હા, સરસ માહિતી મળી અને સારી માહિતી મળી યોગ અને આયુર્વેદ.